અરે આવી ગયા બેન? હા હા આવી ગઈ ને, પણ તમે બહુ મોડું કર્યું. આ ચાવી બાજુમાંથી લઈને મેં દરવાજો ખોલ્યો. અરે હું તો અહીંયા જ ગઈ હતી. પેલા મીના કાકી છે ને એમની ઘરે ગઈ હતી એમ જ બેસવા. એના મીના કાકી ફીના કાકી કોઈના ત્યાં જવાય જ નહીં. કેમ? સાચું કહું ને શેઠાણી, આ કોકના તમે ઘરે જાવ ને એટલે ફલાણી આમ ને ઢીકણી આમ ને પૂછડી આમ ને એ પંચાયત પાર્ટીમાં ઊંચી ના ન આવે. હવે ખોટી સુકામે લપમાં પડવાનું. આપણા ઘરની પૂરી ન થતી ને બીજા ઘરની હું ક્યાં કરવી કથા આપણે. અરે જોયું આ બધા હોય. કેટલો અવાજ કરે છે નહીં? હા હા પણ હું એમ કહું છું કે આ મીના કાકી છે ને મને એવા નથી લાગતા. તમે એમને ત્યાં જાઓ છો કામ કરવા? શેઠાણી, હું પેલા જાતી હતી મીનાળી ત્યાં. એને કાકી કેવી અઘરી છે. એને છે ને કાકી કાકી કરીને સન્માન આપતી હતી ને એ માથે ચડી જતી હતી ઉલટાની. અમારું કામ મંગાવી 2-3 જગ્યાએ એમ કહેતી હતી કે કાંઈ કામ સારું નથી કરતી, ખાલી વેઠ ઉતારે છે ને આમ ને તેમ ને. તો પછી મેં એમ કીધું કે 1.5 વર્ષ મને કામમાં શું કામ રાખી તમે લોકોએ? હાય હાય, ખરેખર મને તો નહોતી ખબર કે આ તમે મીના કાકીને ત્યાં પણ કામ કરવા જતા હતા. જાતી હતી ને એ કહેશે પણ નહીં કે હું કામ કરવા આવતી હતી એમ, કેમ કે બરાબરની ઝાટકી હતી મીનાડીને. તો બોલો, આ લોકો છે ને બધા એવા જ છે. હવે તમે કેટલું સરસ કામ કરો છો. તો કેટલું સરસ આમ ચોખ્ખું કરી દીધું આમ જુઓ. ખરેખર જો સરસ. સાવરણી વરસની અમુકને 3 જોતી હોય ને, તમારે વરસની 7 જોઈએ. એટલું સરસ કામ કરે તો તૂટી જાય ને સાવરણી વહેલી. અચ્છા, હું તો એવું વિચારતી હતી, એટલે મને કોઈ એવું કીધું હતું કે આમ સાવરણી છે ને બહુ વધારે તોડી નાખે એ હારા કામ કર્યા ન કહેવાય. સારું જ કામ કહેવાય ને. આમ કામ કરે તો સાવરણી તો 5-6 વર્ષ ચાલે. અને ક્યારે માણસને 7 સાવરણી જોતી હશે વરસની? હે, સરસ કામ કરતા હોય આમ વ્યવસ્થિત આમ ઝાપટ ચુપટ આમ કરતા હોય તો જ જોઈએ ને. હા ખરેખર. પણ તમે થાકી નહીં જતા હોય આમ આખો દિવસ આમ આટલા બધા ઘરના કામ કરવાના? અને આપણી તો કદાચ આખી સોસાયટીમાં તમે જ કામ કરવા જાઓ છો. બધાને ત્યાં હું જ જાઉં છું ને. એટલે બાજુમાં તમારે હેતલી નહીં, હા હા એની ત્યાં પણ હું જ જાઉં છું. હા એ તો મને ખબર છે. એકવાર એને કામ કરતી હતી ને શેઠાણી, હે તો નથી કેવું રહેવા દો. કેમ, બોલો ને. એ લોકો બહુ સારા છે નહીં? ના રે એના ખાક સારા છે. સાચું કહું ને તો હેતલ તમારા વિશે બધી વાત કરતી હતી. મસ્તી નહીં કરો. હેતલનું ને મારું તો બહુ સરસ આમ જામ. જો વરસની 7 સાવરણી વાપરું છું ને એના હમ ખાઈને કહું છું કે હેતલ તમારી ખરાબ ખરાબ વાતો કરતી હતી. શું વાત કરો છો? હા, શું વાત કરતી હતી? એમ કહેતી હતી કે પેલી કાર બ્લેક બ્યુટી છે ને, તમે બ્લેક બ્યુટી કહેતી હતી. અને મેં કીધું એ શેઠાણી બહુ સારી છે. તો કહે છે કે કાંઈ સારી નથી. આ ટૂંકા કોકવાર કપડાં પહેરીને રખડતી હોય, વાળ તો કાંઈ છૂટા જ હોય, પછી ખાવામાં કંઈક ને કંઈક આવે કરતું હોય ને એનો ઘરવાળો ગમે તેમ બોલતો હોય. એવું બન્યું છે તમારા ઘરે? શેઠે કાંઈ કીધું છે તમને એવું કંઈ? કોઈ દિવસ મને કંઈ ન બોલે. અને એટલી હિંમત! હા, એક તો મને કાળી કીધી એમ ખુદ બહુ ગોરી હોય. હા, અને પાછી અને એમ પણ કીધું કે આવી થઈ જાડી પાડી ભીમ પટાટી થઈ છે. મને જાડી કીધી? હા, અને એમ પણ કહેતી હતી કે આટલા વર્ષથી લગ્ન થયા છે પણ એકે છોકરાથી વાંઝણી છે, વાંઝણી એમ કહેતી હતી. એ તો વાંજણી? હા, મને વાંજણી કીધી? હા. એની તો હમણાં જ જાવ. શેઠાણી, આવી રીતે તમે અચાનક જશો ને તો પછી એને સીધું મારું જ નામ ખબર હા તો પડી. કહીશ ને. નહીં, હું મારું કહીશ નામ. કે મને હિરલ બેને કીધું છે. એટલે મતલબમાં મેં તમને કીધું એ મારો ગુનો ને. કાંઈ વાંધો નહીં, તમે એના ઘરે મારું કામ તોડાવી નાખો, મને ભલે કાઢી મૂકે, મારું ઘર સંસાર એમને ભલે ઉજળો બની જાય, એટલે ઉજળી જાય. પૈસા વગરની હું શું કહેતી. આ સાડી ખબર છે તમને કેટલા વર્ષ પહેલા, વર્ષોની પહેલી ઓલા ઉષા માસી ત્યાં જતી ને એને મને આપી, ઈ પહેરું છું. હવે તમે ઈ પણ ભંગાવો મારું. હો શેઠાણી. અરે ના ના હિરલબેન, જો હું એવું નથી કરવા માંગતી, પણ પેલીની એટલી હિંમત. તમે જ વિચાર કરો ને, મારી જગ્યાએ રહીને વિચાર કરો, મને અત્યારે કેવું લાગતું હશે. એને મારા માટે તમને વાંજણી કીધી, તમને જાડી પાડી ભીમ પટાટી કીધી, તમને બ્લેક બ્યુટી કીધી. અરે એટલેથી વાત નથી અટકી જતી શેઠાણી. એ એટલી તો એમ પણ કીધું તું કે એનો ઘરવાળો છે ને એ દારૂ પીવે છે, જુગાર રમે છે, અને છે ને કેટલી બધી છોકરીઓ સાથે એને બાર અફેર પણ છે. અફેર? હા. મારા જય માટે આટલી ખરાબ વાતો કરી. અને મને બહુ ખોટું લાગ્યું પણ શું કરું હે શેઠાણી.
એને તો છે ને હું છોડીશ નહીં. અરે છોડવાની ક્યાં વાત, તો પેલા પકડશો ત્યારે ને. તો હું જાઉં ને પકડવા, તમે જ રોકો છો મને તો. જુઓ, તમે મારા પેટ ઉપર પાટો મારી રહ્યા છો શેઠાણી. અમે તમને આવું કીધું એ મારો ગુનો ને. હે? હવે ક્યારેય ગમે એટલું તમારા વિશે બોલશે ને તો હું કહીશ નહીં તમને. ના ના હિરલબેન, આવું નહીં કરો. જો મને કહેતા રહેજો, મને પણ ખબર પડે. હા, પેલી જ્યારે અમારી બધી લેડીઝનું ગ્રુપ બેસે ને ત્યારે તો એટલી સારી સારી વાતો કરતી હોય. મને તો એવું લાગતું હતું કે કદાચ મારા જેવી છે ને એ એકની એક છે આ આખી સોસાયટીમાં. જુઓ, તમે ઓલું સાંભળ્યું છે ને ભજન? હે, આ તો સ્વાર્થનો સંસાર, આમાં કોણ કોનું છે. આ એવું છે, આ સ્વાર્થના સંબંધી છે બધા. આ તમારી પાસે કંઈ જોતું હશે ને એટલા માટે હારાહારી રાખતી હશે આ હેતલ. સાચું કહો છો. હા, તમે એકદમ સાચું કહો છો. આ સંસાર આખો સ્વાર્થનો છે, પણ એક તમે જ છો મારા પોતાના કે મને આટલી બધી વાતો મને કીધી. નહીંતર કોઈને શું મતલબ? કોઈ પણ તમારી સામે ગમે એટલી વાતો કરતા હોય મારી સામે, એનાથી તમારે શું લેવા દેવા? હા તો છતાંય તમે મને બધું કીધું. તમારો ખૂબ ખૂબ આભાર. હા હિરલબેન, કાંઈ વાંધો નહીં. એક મિનિટ. હા, હા, કેટલો ટાઈમ થઈ ગયો તમે આ એકનો એક પહેરો છો? મારી પાસે છે ને આવા હજી બીજા છે જે હું નથી પહેરતી. મને તો એલર્જી છે ને, હું તમને આપી દઉં. હા, અને હા. સાડી શું કહેતા હતા તમે? 7-8 વર્ષ પહેલાની ઉષા માસી આપેલી છે આ સાડી. હું છે ને તમને બીજી મારી સાડીઓ આપું. હા મને કબાટ સુધી લઈ તો જાશો ને, બતાવશો તો ખરી ને કેવી કેવી સાડીઓ છે. હે? હા હા બતાવીશ. અને તમને જે સાડી ગમે ને એ તમે રાખી લેજો. પણ શેઠાણી, પેલા હેતલને કાંઈ કહેતા નહીં હો કે મેં કીધું તું કાંઈ. એને તો છે ને હું છોડીશ નહીં. એને તો તમે હું જાડા બાડા, ભીમ પટાટા, બ્લેક બ્યુટી, વાંજણી અને તમારો ઘરવાળો પીધેલો દારૂડિયો, જુગારીઓ. ફેર એને છે ને હું બદલો તો લઈને રહીશ એની સાથે. સાડી અને બંગડી ચાલો હું તમને આપું. હો, તમને જે જોઈતું હોય બધું આપીશ. કેમ બહાર નીકળી ગયા ઘડીકમાં? તું આવીને મેં બેક કર્યું, બીજું કઈ હતું નહીં એમાં. બીજું કઈ કદ હતું બોલો? મેં આવીને જે સીધું આમ ફોનમાં આમ કર્યું ને ત્યાં તો સીધો આમ અંગૂઠો હાલવા માંડ્યો તમારો. આ જોઈ લે તું. હાલ જોઈ લે. મને ખબર છે કોણ હતું. કોણ હતું કે? પેલી સોની હતી તમારા ઓફિસમાં કામ કરે ને. હવે તને એનાથી શું પ્રોબ્લેમ છે? કામ માટે તો મેસેજ કરે કે નહીં? સાથે ઓફિસમાં કામ કરતા હોય તો કામ માટે ક્યારેક મેસેજ કે ફોન થાય કે નહીં? એમ નહીં, તમે એનો નંબર સોનું કરીને સેવ કેમ કર્યો છો? અરે પણ એનું નામ જ સોનું છે યાર. એ પંજાબી છે, એનું નામ સોનું જ આવે. ત્યાં એ લોકો સોનું નામ પાડે. આપણે જેમ સોનલ પાડે, સોનાલી પાડે, એમ એ સોનું છે. રહેવા દો બધી ખબર પડે છે મને. આ તમારા બેયને છે ને કાંઈ ધંધો જ નથી. આખો દિવસ બસ ઈ તમને મેસેજ કરે રાખે ને તમારે એને મેસેજ કરે રાખવાના. અને હું જ્યારે જોઉં ત્યારે ચેટ ક્લિયર જ હોય હંમેશા તમારી. એ તો હું બધાની જ ચેટ ક્લિયર કરી નાખું છું. મને જૂની મેમરીઝ રાખવાની આદત જ નથી. ખાલી તારી ક્લિયર નથી કરી શકતો, કારણ કે ગમે ત્યારે તું પછી પ્રૂફ માંગે ને ત્યારે બતાવવું પડે કે જો આ લખીને મોકલ્યું હતું એટલે. હા મને ખબર છે. બધાની એટલે સાથ કરો છો કે હું તમને પૂછું કે કેમ એકની જ ક્લિયર કરી, એટલે તમારે કહેવા થાય ને મને કે જો હું તો બધાને ક્લિયર કરું છું. વાહ ભાઈ વાહ, ક્રાઇમ પેટ્રોલ બહુ જોતી લાગે છે આજકાલ. બંધ કર આ તારી સિરિયલો બંધ કર. તું એ નાગિન જેવી થવા લાગી છે. વાતમાં ફેણ કાઢે છે. કાંઈ ફેણ નથી કાઢતી. સાચું કહીને તો સારું નથી લાગતું. પહેલા મને ફરવા લઈ જતા, મૂવી જોવા લઈ જતા, મોલમાં લઈ જતા. આજકાલ ક્યાંય લઈ જાઉં છો મને? કેટલી વખત પૂછું છું મેં. હમણાં મૂવીનું પૂછ્યું તો કે મને એવા સાઉથના મારધારવાળા પિક્ચર ન ગમે. હવે તને ગમે એવા પિક્ચર બનાવે તો થાય ને. હવે સાઉથનું પિક્ચર સારું આવતું હોય તો હું ગુજરાતી પિક્ચર ક્યાંથી લઈ આવું? પણ મને ગુજરાતી નથી ગમતું ને. હા તો જો, તો મારે તને લઈ ક્યાં જાવી? હા પણ તે સાઉથના પિક્ચર જ જોવા જરૂરી છે. ઘણું બધું છે જોવા જેવું. હા, હું ડુમ્મસ જવાનું કહું તો કે તો ત્યાં તડકો લાગે. હું મંદિર જવાનું કહું તો કે ત્યાં લાઈન હોય. હવે તને લઈ ક્યાં જવાની? મારે તને ક્યાં ગમે? એ કે તાર બાપાના ઘરે ગમે તો હવે આખો દિવસ ત્યાં જ રહેવા દઉં તો થાય. એક કામ કર, તું છે ને 2 વર્ષ ત્યાં રોકાઈ આવ. હા એટલે તમારે ચેટ કરવા થાય. 2 વર્ષ નહીં, તમારે ચેટ ડિલીટ ન કરવી ને, બરાબર ને રોનક? મને બધી રીતે ખબર પડે છો. બધી વાતને હરી ફરીને ત્યાં મારી એટલે અમારી ઓફિસની સોનું ઉપર શું કામ લઈ જાશો? ત્યાં મારી કા જીભ કા લસરી. જીભ હંમેશા સાચું જ બોલે. અરે અમારી ઓફિસની સોનું પર એમ બોલવા જતો તો કે બધી વાત મારી માંથી અમારી થઈ ગઈ. ભૂલ થઈ ગઈ યાર. હવે ભૂલમાં ભૂલ થઈ ગઈ તો હવે જાણી જોઈને કરેલી વસ્તુ ભૂલ ન કહેવાય. જાણી જોઈને હું એવું કરું તારી સામે, હું કદાચ મારું એની સાથે અફેર હોય, હા,
તો હું તારી સામે એવું બોલું કે મારી સોનું, મારી પ્યારી સોનું, એવું બોલું? અફેર હોય એટલે તમે એવા પણ સપના જોવો છો? તને કઈ વાતમાં મારે પહોંચાતું જ નથી તને. તો તને શંકા છે નહીં જે કે ચેટિંગ કરું છું તો શું અમે ભાઈ બહેન વાળું ચેટિંગની શંકા છે તને? તું પેલા ક્લિયર કર. હવે તો મને સમજ નથી પડતી કે તને શંકા શું છે. શંકા એ જ કે તમે મને ક્યાંય લઈ નથી જતા, એ શંકા છે, એટલે આખો દી ફોનમાં પડ્યા રહો છો. એ શંકા છે. બીજી ઈ કે હું જ્યારે તમારા ફોનમાં જોવા આવું ત્યારે તમે આમ ટેપ ટેપ કરીને બહાર નીકળી જાવ છો. પણ એ તો હવે તું આવે ને મારું બેક કર, તું ચેક કરી લે એમ તો કીધું તને. હવે એ બધું નીકળી ગયું હોય, હું ચેક કરું ત્યાં તો બધું પૂરું થઈ ગયું હોય. તને કોઈ વાતમાં પહોંચાતું નથી. આટલી બધી ધડ કરતા શીખી ક્યાંથી? આ તું છે ને મમ્મી સાથે ફોનમાં વાત કરવાની બંધ કરી દે. કોના આ તારા મમ્મી? મમ્મી, તારા મમ્મી. આ બધું છે ને આ જ્યારથી અનલિમિટેડ કોલિંગ આવ્યું ને ત્યારથી બધી દીકરીઓના ઘરમાં છે ને આગ લાગી ગઈ. આ મમ્મીઓને કંઈ કામ ધંધો તો હોય ને, જ્યારે હોય ત્યારે બેટા નાસ્તો કરી લીધો, બેટા ચા પી લીધી, બેટા જમાઈ શું કરે છે, એટલે પંચાતડીઓ થઈ ગઈ છે એક બધી સાસુઓ. તમારે છે ને મારા મમ્મી વિશે આવું બોલવાની જરાય જરૂર નથી. તું મારા વિશે બોલે ત્યારે કંઈ નહીં, અને મારે કંઈ બોલવાનું નહીં કોઈના વિશે. મારા મમ્મી સારા છે, દૂધના ધોયેલા વ્યક્તિ છે મારા મમ્મી. કેવા? તો એટલા કાળા છે. એ તો બ્લેક બ્યુટી કહેવાય, કુદરતે આપેલું કહેવાય. એમાં તમારે એવું બધું કોમેન્ટ કરવાની જરૂર નથી જરાય. તું હવે લપ કરવાની બંધ કર. હવે તને અત્યારે કોઈ શંકા છે હાલ? હા. શેની? તમે લઈ જાઓ બહાર કે નહીં લઈ જાઓ? એ હા બાપા, લઈ જાઉં છું. હું નવરો પડું ને એટલે લઈ જાઉં. આજે સાંજ ઠીક ગયો ને, પ્રેમથી આમ રાડું હું પાડો હો. આજે સાંજે આપણે બંને ફરવા જશું. થોડું જોરથી બોલ. આજે સાંજે આપણે બંને ફરવા જશું. પાક્કું? પાક્કું. પૈસા તું આપી દેજે. હવે તો જા કામ પતાવ બીજા છે નવરી. સાંજે ફરવા જવાનું છે કે નહીં? ના ના, હું અહીંયા બેસીશ. હવે મેસેજ આવે ખબર પડે ને મને. સાંભળો, હા છે ને ફોન મૂકો. તમને ખબર છે આ પેલો તમારો દોસ્તાર આ રોનકીયો, એની બાયડી પેલી હેતલી મારા વિશે કેવી કેવી વાતો કરે છે. કેવી વાતો કરે છે? અરે બહુ ખરાબ, એકદમ ગંદી. હું બોલી પણ નથી શકતી. આજ સુધી જ્યારે આ સોસાયટીમાં બધી લેડીઝ ભેગી થતી હતી ને ત્યારે મને એવું જ લાગતું હતું આખા ગ્રુપમાં એક હેતલ જ છે જે મારા જેવી છે અને અમારા બેનું બોન્ડિંગ છે ને ખૂબ સરસ બનશે આગળ જતા. પણ નહીં, અને તો છે ને મારો બધો વિશ્વાસ તોડી નાખ્યો. શું થયું પણ? શું થયું તમને ખબર છે? અરે ખાલી મારા વિશે નહીં, તમારા વિશે પણ કેવી ખરાબ વાતો કરે છે. અને કાળી કીધી મને, બ્લેક બ્યુટી બોલે છે, જાડી પાડી બોલે છે. હું જાડી લાગુ છું? જબ પોતે તો બહુ આમ ઝીરો ફિગર વાળી હોય ને એવી વાતો કરે છે. પણ તો આવું બધું તને ક્યાંથી ખબર પડી? એ બધાથી તમારે શું કામ છે? ખબર પડી ને એ બહુ મોટી વાત છે. અને આટલું જ નહીં, મારા માટે તો આટલું જ હતું, અને તમારા માટે પણ કેવી ખરાબ વાતો કરે છે. તમને ખબર છે કે તમે દારૂ પીવો છો ને જુગાર રમો છો અને તમારા અફેર પણ ચાલે છે. હાય આવું બધું બોલી દીધું? હા. એક મિનિટ, એ વાત સાચી તો નથી ને? એ તો શું વાત કરે છે યાર? તારી વાત સાચી હોઈ શકે, મારી વાત બિલકુલ ખોટી છે. એટલે મારી વાત સાચી હોઈ શકે એટલે તમે પણ કહી દીધું ને કે હું જાડી પાટી થઈ ગઈ છું? ના, એટલે હું મજાક કરું છું ખાલી. તું તો યાર પાટલી પરમાર છે, હે? એકદમ મસ્ત હે. તમારા કહેવાથી શું થાય? પેલી બધી લેડીઝની વચ્ચે આવી બધી વાતો કરતી હોય તો. અને ખબર નહીં અત્યાર સુધી કોને એને. અરે હા, આજે હું મીના કાકીને ત્યાં ગઈ હતી, એ પણ મને કહેતા હતા કે તમે અત્યારે બહુ હેલ્ધી થઈ ગયા છો નહીં. મેં તો એટલું દૂર સુધી વિચાર્યું જ નથી. મેં તો કહી દીધું હા, સુખની નિશાની છે બસ. હા તો એવું જ હોય, એવું જ બોલવાનું હોય. અરે એવું બોલવાનું હોય, પણ એમણે એવું કીધું એનો મતલબ એ જ કે હેતલે એમની સામે પણ મારા વિશે આવી બધી વાતો કરી હશે. અરે ભગવાન, તું આ બધું શું વિચારે છે? મને લાગે છે તું ઓવર થિંકિંગ કરે છે. ઓવર થિંકિંગ નથી કરતી. આ બધું છે ને જે મને સાંભળવા મળ્યું છે ને એ જ તમને કહું છું. તમારા વિશે પણ આવી બધી વાતો કરે છે કે તમારું અફેર, એટલે તમે ફોનમાં પડ્યા રહો છો નહીં. એક મિનિટ જોવા દો તો મને, તમે શું કરતા હતા? હા જોઈ લે બધું. હા, આપણા ફોટા શું કામ જોતા હતા તમે? તો એમાં તને ખુશી નથી થતી? એટલે આ તો બધા જૂના ફોટા છે. એ કેવી બાઈ છે? હમણાં કોઈ બીજાના ફોટા જોતો તો તને શું લાગે? એવું નથી કહેતી જયેશ, તમે સમજો ને, મને બહુ ખોટું લાગી રહ્યું છે. આટલી ખરાબ વાતો કરવાની હોય કઈ?
મને અત્યાર સુધી એવું લાગતું હતું કે આ રોનકભાઈ ને તમે કેટલા સારા મિત્ર છો, અને પેલી હેતલ પણ આમ અત્યાર સુધી તો મને નેચરની સારી જ લાગતી હતી, પણ હા તો મને આજે ખબર પડી કે હા આપણી પીઠ પાછળ આવી ખરાબ ખરાબ વાતો કરે છે. પણ કોને કીધું તને આવું બધું? એનાથી શું ફરક પડે છે કોણે કીધું? ખબર પડી ગઈ ને મને, આ સાચી હકીકતની જાણ થઈ ગઈ ને, એ બહુ મોટી વાત છે. હવે તમે છે ને કોઈ દિવસ પેલા રોનક સાથે વાત નહીં કરતા. હું કેમ એના સાથે નહીં વાત કરું? શું કેમ નહીં કરું એટલે? એની બાયડી તમારી બાયડીને આવું બધું બોલે છે, તમારી બાયડી માટે આટલી ખરાબ વાતો કરે છે, તમારા માટે આટલી ખરાબ વાતો કરે છે, ને તમે કહો છો હું શું કામ નહીં કરું એની સાથે વાતો? ભાઈ અમારા વચ્ચે તો કંઈ નથી બગડ્યું ભાઈ. હવે એક તો તું મને કહેતી નથી કે કોણે તને આવું બધું કીધું. કદાચ હો બની શકે કે કોઈએ કઈ અફવા ફેલાવી હોય. કોઈ અફવા ન ફેલાવે, આટલી બધી અફવા ફેલાવાની હોય કઈ? અને ચાલો આમાંથી છે ને 100% સત્ય ન હોય કાંઈ વાંધો નહીં, પણ 50% બી હોય તો પણ કેટલી ખરાબ વાતો થઈ કે નહીં? હું તમને કહી દઉં છું, હવે પેલા રોનક સાથે વાત નહીં કરતા. પણ હું શું કામ નહીં વાત કરું? અને બની શકે કદાચ તે બધું સાંભળ્યું હોય ખોટું હોય તો? ખોટું હોય તો બસ આવું વિચાર કરો, અને આ બધું સત્ય હશે તો નહીં વાત કરું. હા તો બસ એમ જ માનવાનું કે આ બધું સાચું જ હશે. હવે જો સામેથી તમને બોલાવે ને તો એને કહી દેજો કે ના અમને શું કામ બોલાવો છો તમે? તમારી બાયડીને બોલાવો ને, એને કહો ને હજી 2-4 લોકો સામે આવી બધી વાતો કરે. અરે મારા પતિને એવું કહી દીધું કે દારૂ પીવે છે, જુગાર રમે છે, અફેર ચાલે છે એના બીજા બહુ બધી જગ્યાએ. છતાંય તમને મનમાં એવું નથી થતું કે કેવા લોકો છે? લડી જ લેજો પેલો રોનક સામે દેખાય તો. હા લડી લઈશ ઠીક છે. એટલે હા તારી વાત તો બિલકુલ સાચી કહેવાય કે આવું આપણે આટલા સારા માણસો હોઈએ ને આપણા વિશે આટલી ખોટી વાતો કરે, સમાજમાં આપણી આબરૂ લજવાઈ જાય કે નહીં ખોટી રીતે? હું એને સમજાવીશ, અને એવું હોય તો 2 લાફાઈ મારી દઈશ. હા મારી જ દેજો. હું પેલી હેતલી સામે મળશે ને એને 2 લાફા ચોંટાડી જ દઈશ. ના તું તો 2 ઠીકા મારી દેજે એને. હા લાત પણ મારી દેજે. તમે મજાક કરો છો? ના સાચું કહું છું. મજાક કરો છો ને તમે? ના મજાક કરતો ને તો હજી તમને પહેલા તો 2 ઢીકા મારી દઈશ. જો તો હું તારો સપોર્ટ કરું છું ને તું મને ઢીકા મારવાની વાત કરે છે. આવું સપોર્ટ મજાકમાં? મજાક નથી કરતો. એક તો મારું મગજ ગરમ થઈ ગયું છે. પાછા એ બેન કહે છે કે એની સામે વાત નહીં કરતા. કોણ? કયા બેન? એની સામે વાત નહીં કરતા એટલે કયા બેન? કોઈ બેન નહીં. તમને બસ કહી દીધું ને, પેલા રોનક સાથે ઊભા રહેતા નહીં બસ. કોને કીધું તને આ કયા બેન? પાણીએ થઈ રહ્યું લાગે. શું થયું પપ્પા? અરે આ ફિલ્ટર કંઈક બગડી ગયું લાગે. અરે 2 દિવસથી ખરાબ છે, તમને આજે ખબર પડી? હેતલને કહેજો આ પેલા રિપેર કરવાવાળાને ફોન કરીને બોલાવી લઈ, ફ્રીજમાં પાણી પડ્યું હશે ત્યાંથી પીજો. આ ફિલ્ટર તો 2 દિવસથી ખરાબ છે. હવે શું વિચારો છો? તમે રિપેર કરવાના છો? હું નહીં, મેં કીધું નવું આ મૂકી દેવાય. આ તો કઈ વાંધો નહીં, દીકરીનું જ ઘર છે, તમે મંગાવી લો. આ તમારી દીકરીનું તો ઘર છે, એમાં શું ને, હું તમારા દીકરા જેવો જ છું ને. હા આ તો નવું મંગાવી લો. તમારા તરફથી આપણે ફિલ્ટર આ વખતે રાખીએ, બરાબર છે? હા તું તો અમારો લાડક્યો જમાય છો એટલે મગાવી જ લેવા. હાથી છે ને મોટું મગાવું, પછી વાત અમારા દીકરી માટે બધું અમે કરશું. હું શું કહું છું કે હમણાં છે ને તારી સાસુ છે ને જાત્રાએ ગઈ છે. હા એ તો ગયા છે, પણ 20 દિવસ માટે 20 દિવસનું કહીને 1 મહિનાથી તો ગયા છે. આવવાના છે કે પછી ક્યાં ત્યાં જ રોકાઈ ગયા? અરે પૂરી થાય ને એટલે જાત્રા આવી જાય. હું એમ કહું છું કે હમણાં મારે 5-10 હજારની જરૂર છે. એને જાત્રામાં જવું એટલે મેં ઉછીના લીધા હતા, એટલે હમણાં આપો તમે એમ. અરે પણ મારે હમણાં કડકી ચાલે છે, મારે કેટલી મંદી છે, હેતલને પૂછજો તો ખરા. મારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોવાના પપ્પા? હે તમે મને પૂછીને લીધા તો ઉછીના. જાત્રાએ કરવા જવું હોય ને તો આવી રીતના ઉછીના લઈને નહીં જવાનું. જ્યારે પૈસા ભેગા થઈ જાય ને ત્યારે મોકલાય સાસુમાને. અરે જમાય, મેં કીધું દીકરા જેવો છે એટલે માગ્યા ક્યાંક ઉછીના પછીના. પપ્પા મારે ઉછીના પાછીના માંગવા જવાના તમારા માટે, એના કરતાં તમે કોઈક તમારા ભાઈબંધ પાસેથી લઈ લો ને પપ્પા. હા અને પપ્પા તમારા હાથનું બહુ વજન લાગે છે ખભા ઉપર. હા મને આ યાદ આવ્યું ખંભેથી કે આ ખંભો મારો છે ને બહુ દુખે છે ને. હા તો સ્ટેશન ઉપર જે મસાજ કરાવે ને, મસાજ કરાવવા મારે જવું પડે એમ છે, એટલે પૈસાની સ્ટેશન જરૂર છે. ઉપર
મસાજ કરવા જવું છે હા ત્યાં તો 50 રૂપિયા મસાજ કરે એમાંય તમારે મારી પાસેથી લેવા છે અરે દીકરા 50 હવે નથી, હવે તો 300-400 રૂપિયા લેશે અડધી કલાકના. 300-400 રૂપિયા મસાજના? એના કરતાં નીચે જઈને કોપરેલનું તેલ ઘસી લો, સારું થઈ જશે. અથવા એવું હોય ને તો હમણાં પેલું ગરમ પાણીની કોથળી ભરીને તમને શેક કરવા માટે આપી દઉં, આપણી પાસે છે 1 નંબર ચાઇનાની કોથળી છે. અરે ઈ છે ને 20 વર્ષ એનો અનુભવ છે કે નહીં, એટલે ખંભો અને આ પીંડિયું છે ને અમારી, તો રાતે ઘણી વાર છે ને એકદમ જામ થઈ જાય ને તો ન પગ આમ હલે ન હલે, આ બાજુ હલે, મારી રાઈડ નખાઈ જાય. પણ પપ્પા તમને આટલા બધા દુખાવા છે તો આરામ કરતા હોય તો એક જગ્યાએ ટકતા તો નથી. તમે આખો દિવસ સોસાયટીમાં આંટા મારતા હોવ છો, હે બેસી રહેતા હોય તો મને આજુબાજુવાળા પૂછતા હોય છે કે આ તમારા સસરા છે એ આખો દિવસ સોસાયટીમાં કેમ આંટા ફેરા પડતા હોય? અરે દીકરા, આ 52-53 વર્ષ છે હું જે કામ ને બધું મહેનત કરું છું ને એ મારે ચાલુ રાખવું, નકર હું છે ને હાવ બેઠો રહીને તો એક તો છે ને મગજ ખરાબ થાય અને બીજા નંબરમાં જે પગ હાલે છે ને એ રહી જાય. એટલા માટે હું આટો ફેરા મારું છું. એટલે 52 વર્ષે મારે અત્યારે તો ફિટ છો, પણ આ થોડાક દી આ ખંભો અને આ પીંડિયું છે ને નસવા આમ ઓલી થઈ જાય, જામ થઈ જાય. આપણે કેમ ખાલી ચડી જાય શાળામાં, આ પ્રોબ્લેમ થઈ ગયો છે. હા બરાબર બરાબર, કંઈ વાંધો નહીં. તમે જાઓ નીચે બેસો, હું છે ને હમણાં પૈસા આપું હો તમને. પાકીટ નીચે પડ્યું છે મારું. હા બાપ દીકરી બે મારો જીવ લેવા પેદા થયા છે એવું લાગે છે. થઈ ગયું મારો માં તૂટી જાય નળ. શેઠાણી, હા નળ બગડી ગયો લાગે છે. ના ના, આમ 2-3 ચકલી આમ ફેરવો એટલે ચાલુ થઈ જાય. અરે ચકલીના મોઢા મળી ને કે ચકલી આવું તૂટી જાય ને સ્પેર પર બધા તૂટી જાય. કાંઈ વાંધો નહીં, હું પણ કહું છું. પ્રેમથી નળ ખોલવાનું, આમ ટીકા ન મારતા હો. એ વાત સાચી છે કા. હા હું કહું છું શેઠાણી હું કે આ શેઠે આ કનેક્શન બરાબર નહોતા નાખ્યા. ના ના, એણે તો બધું બરાબર જ કરાવ્યું હતું, પણ પછી અમુક વર્ષો પછી નળનો શું વા ક્યાં આપણે બદલાવો તો પડે ને. હા, એ વાત તો સાચી છે. માણસ જેવા માણસ ખોટવાઈ જાય છે, તો આ તો નળ છે પાણીનો ખાલી. એ વાત સાચી છે શેઠાણી. હું હા. શું કહેતી હતી બોલો. કે આ શેઠને ઘણું સારું છે કા હમણાં. હા, એને કામ હાલા ધંધા? રાખે. એને ઓફિસનું બહુ સારું છે આમ. તો પછી આ બધું હરખું કરાવી નાખતા હોય તો. કરાવવું છે, પણ હમણાં એમ થાય છે કે થોડાક દિવસ ખમી જાય ને પછી એકારે બધું કામ બહાર કાઢી લે તો હા. સારું એમ. શેઠાણી, હું કહું છું કે તમારા બધા શેરીમાં સંબંધ સારા કા બધાને યાર. બધા હારે ઘર જેવા સંબંધો, કોઈ હારે એવું નહીં કે અમારે આના હારે કોઈ દિવસ કઈ બાબતેથી ડખો થયો હોય. બધા હારે વાટકી વ્યવહાર. વાટકી વ્યવહાર ન રખાય, તપેલા વ્યવહાર રખાય. પણ વાટકી વ્યવહાર તો હચવાઈ જાય. જ્યારે સાચી ઓળખાણ કરવી હોય ને ત્યારે તપેલા લઈને જવાય. પણ એવું નહીં, કહેવાનો મતલબ કે બધા હારે પરિવાર જેવું એમ મારું ન કહેવાનું. રખાય. એમાં સોસાયટી વાળાએ તો હચોડી વાટકી વ્યવહાર તપેલા વ્યવહાર ન રખાય. આ જેટલા ઈ લોકો આપણે બદનામ કરે ને એટલો જ આપણે હગાવાળા હોય તો બદનામ ન કરતા હોય આપણે. આ સોસાયટીમાં છે ને એવા માણસો કોઈ નથી. ભૂલ કરો છો ન્યા જ. ભૂલ. હા પણ હું તો આટલા વર્ષથી રહું છું, મને કોઈ આજ લગીને એવું માણસ નથી દેખાડ્યું. હા, એ વાત સાચી છે. પણ હું કહું હા કે મને દેખાય ને કેમ કે શેરીમાં હું કેટલા બધા ઘરે કામ કરવા જાઉં કે હા હા, એ તો તમને તો ખબર જ હોય ને, તમે ઘરે ઘરે કામ કરો. તમારી કઈ કઈ બહેનપણી છે શેરીમાં? ઘણી છે. નામ તો દો. નિકિતા છે, પછી ઓલી કિંજલ છે, હા. પછી ઓલી શું નામ છે આપણે આ દિવ્યા છે, હા, એ પછી બધા. રીતિકા છે. રીતિકા. ઈ આ બધી તમારી કિંજલ બિંજલ બધી બહેનપણી હારી. હા પણ આ રીતિકા છે ને હા. હે એને બહેનપણી નામે કલંક છે. જો આવું તમારાથી આવું ન બોલાય, બરાબર છે. રીતિકા કાંઈ. મારી હારામાં હારી બેનપણી છે અને હા, બસ રીતિકા ઈ જ જેવું- ત્યાં ભૂલ કરો છો તમે શેઠાણી. આ રીતિકાને તમે હારી બહેનપણી બનાવી ને આ ન્યા જ તમે ભૂલ કરી છે. તમે કામ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત ફેરવો છો. આમ મારે સીધી શું, વાત- હું તો જ્યાં ઘરમાં કામ કરવા આવું છું ને વહી જઈશ. તમારા લોકોને જેમ બહેનપણી પણ રાખો એમ રાખો. હા, પણ કંઈક વાત કરતા હતા ને તમે પાછા કયો ના કામ. ના ના, તમને કઈ વિશ્વાસ ન તો મારે હું કામ વાત કરીને અરે વાત કરો ને તમ તાર, મને વિશ્વાસ છે તમારા ઉપર. હું એવું નથી કહેતી કે તમારા ઉપર વિશ્વાસ નથી એમ. કઈ રીતિકાનું આડાવડું પકડાનું જ કઈ. જો તમે મારું નામ ક્યાંય ન દો ને તો હું તમને સાચી હકીકત કહું. ના રે ના, મને એવી આદત જ નહીં કે અહીંયાનું અહીંયા કરવું ને અહીંયાનું અહીંયા કરવું એમ. તો મારી વાત સાંભળો. હમ. છે ને રીતિકા મને કહેતી હતી હું કહેતી હતી કે હિરલબેન ઓલી હેતલ છે ને હે 3 ફૂટની 3 ફૂટની. મને એવું કીધું એણે. કીધું કાંઈ વાંધો નો તમને ના કીધું ને? ના, કીધું હશે. હા ના, અરે પણ બોલો ને, કીધું હશે. હાલો માની લીધું.
હા હા તો વાત જાણે એમ છે કે એણે મને એમ કીધું કે ઓલી હેતલ છે ને 3 ફૂટની હે હા આમ કીક માકડી છે અને એનો ઘરવાળો કેટલો સારો છે હે મેં કીધું એવું થોડું કે સારી છે હું એની ત્યાં કામ કરું તમે ત્યાં કામ કરું તો એ બધા મારા માટે સારા હા એ કહે કે તમને ખબર નથી હા એ એટલી લુચ્ચી છે ને કે એની વાત પૂછોમાં હા એના સસરાની જમીનો બધી પડાવી લીધી છે એણે હા અને એમ કીધું કે એનો બાપ તમારા પપ્પા હારે રહી છે ને હા માર જાત્રાએ ગયા છે મારી મમ્મી તે મહિના દીધા મારા પપ્પા અહીંયા જ છે ને હા એમ કીધું ને પપ્પા કેવો ખોરિયા જેવો છે હો, મારા પપ્પાને ગૌરિયા જેવા કીધા એણે ધીમે રીતિકાબેન સાંભળી જશે ને અરે સાંભળી જાય તો ઘરે ગયા શેઠાણી ચૂપ શેઠાણી ચૂપ રહો ને ભાઈ સાંભળી જશે ને તો મારું નામ આવશે તમને કઈ કહેવા જેવું જ નથી અરે ના ના કયો હું હવે મારે કઈ એવું જ નથી ને પણ હું ન બોલું આમ જુઓ એક શબ્દય ન બોલું કયો એ કહેતા હતા હા રીતિકાબેન હા કે એનો બાપો કેવો છે એને બુદ્ધિ નહીં પોકતી હોય કે ખોરિયા જો ઘરમાં ને ઘરમાં પડ્યો છે એની માં ગઈ જાત્રાથી હારે ન લઈ જો ઢળીને ઈ ક્યાં ને હરીની છે મારા ઘરનું આવું બધું બોલે છે તે અને એમ પણ કહેતા હતા રીતિકાબેન કે રોનકભાઈ જ્યારે બહાર જાય ને તેનો બાપો અને એની દીકરી છે ને બધી છોકરીઓને ઘરમાં બોલાવે છે અને એનો બાપો નજરનો બહુ ખરાબ છે એ મારી પર હતો નજર બગાડતો હતો રીતિકાબેન એમ કહેતા હતા હાય હાય ધીમે ધીમે પણ મારા તમે આટલા ટાઈમથી કામ કરો છો આ 1 મહિનો થયો મારા પપ્પા અહીંયા આવ્યા તમારા હારે કોઈ દી આડાવળી નજર કરી છે એને શેઠાણી ધીમે જરાક બોલો આ કૃપા હું ધીમે જ બોલું છું કે આડાવળી નજર કરી છે ના રે ના તો એમને ઈ કાલ હવારની શિપાવલી મારા પપ્પાને આવું કહી જાય એટલે સમજે હું એના મનમાં એના મનમાં રીતિકા સમજે ને એમ નહીં રીતિકા હોય તો એના ઘરની લે અને કહેતા હતા રીતિકાબેન કે એ રોનકભાઈ છે ને કેટલા નાય પૈસા બૂચ માર્યા છે અને કેટલાને મારીને મર્ડર કરી નાખ્યા છે પણ પોલીસ હજી જાણ નથી થઈ કે કોણ મર્ડર કરે છે એમ એને બુદ્ધિ નહીં હોય મેં બોલો નકર ખબર પડી જાય ને તો મારું ન પણ તમે બધી વાત કરો ને તમારું નામ ન દેતા પ્લીઝ ના રે તમારું નામ થોડું તો તમે જો તમે હારા માણસ હો તમે આવું બધું મને કીધું ને આજ મારી આંખું ખુલ્લી અત્યાર સુધી હું રીતિકાને છે ને હારી માનતી હતી પણ ઈ કાળમુખી નાગીન નીકળી નાગીન હા એવું જ ને પણ હેતલબેન આ હાડલો હું કેટલા વર્ષથી 7 વર્ષ પહેલા ઉષા માસી આપ્યો હતો ને એ પહેરું છું મને એમ થાય કે મને સાડી લેવાનો વેત નથી હું ક્યાંથી રૂપિયા લાવી છે ક્યાંથી સાડી લઈ ના ના જો તમે આવી રીતે ચિંતા ન કરો તમારે પૈસા જોતા હું હમણાં 2000 રૂપિયા તમને આપું અરે 2000 ની સાડી થોડી આવે હેતલબેન તમારા કબાટમાં કાંઈક વસ્તુ હોય સાડીઓ તો મને બતાવો ને તો મને સારી લાગે એવું મને આપજો હા તે હું હમણાં મારું કબાટ ખોલ દઉં તમારે જે તમને જે ગમે ને તમે 1-2 હાડી લઈ જાઓ તમે તાર વાંધો નહીં પણ આમ જુઓ હા તમે જે રીતિકાબેનને કાંઈ મારું નામ ન દેતા હો ને અરે નો દઉં પણ રીતિકાને હું એનો સબક તો શીખવાડે આવું બધું કીધું એટલે તમારા હું પપ્પા ખરેખર નજરના ખરાબ છે નથી મારા પપ્પા ભગત માણસ છે આખો દી માળાના ચશ્મા લઈને ફરતા હોય બિચારા હવે હું જાઉં બીજું કામ મારે ઘણું કરવાનું બાકી ને હા જાઓ રીતિકાનો તો વારો છે ભગવાન મારો હાથ આંધળી જો દેખાતું નથી તું એટલે જ હું વિચારું કે આટલું જોરથી મને પાડા જેવી કીધી તું શું છે હા તને પોતાની જાતને જોયું છે કોઈ દિવસ આમ અરીસામાં એમને કાળી પિક્ચર આવ્યું હતા મને કાળી કીધી તો હા. તું ક્યાં દોડી છો તો દૂધ તે જાય જ પહેલા કીધી તે જે મારા પપ્પા વિશે બોલી છે ને મને તો મને એમ થાય છે કે એક જાત પપ્પા વિશે હા. તે જે મારા પતિ વિશે કીધું એ બધું હા તો- તને બે ઢીકા મારી દઈશ હમણાં વધારે બોલતી નહીં મારી સામે તારો પતિ હોય એવું કે અચ્છા તો તારો બાપ હોય ને એવું કહું બોલ શરૂઆત તે કરી શરૂઆત તે કરી મને બધી જ ખબર છે અને શરૂઆત ને મુક્ત કુવામાં તું છે ને તારી વાત કર તે કેટલું બધું કીધું મને વાંચણી કીધી અરે અમારે છોકરા નથી કરવા એ અમારો પ્રોબ્લેમ છે અમારો પ્રશ્ન છે તું છે કોણ અમારા વચ્ચે બોલવા વાળી ખામી તારામાં જ હશે એટલે જ છોકરા નથી થતા હા તારા તો 10 રમે છે ને મારો બાપો છોકરીઓને બોલાવે છે એ ઘરમાં તે એવું કીધું ને અને તે- અમારું ઘર છે અમારા હું જે એટલી છોકરીઓ આવે બોલ તારે શું છે? અચ્છા મેં એવું કીધું એટલે પેલું કહેવાય ને ઉલટા ચોર કોતવાલ કો ડાટે તે શું કીધું તે મારા ધણી વિશે શું કીધું તું શું ઓળખે છે મારા ધણીને કે એના અફેર ચાલે છે એમ એ દારૂ પીવે છે જુગાર રમે છે તારી હિંમત કેવી રીતે થઈ આટલું બધું બોલવાની રમતો હશે તો કે તારો ધણી 24 કલાક ઓટલા ઉપર જ બેઠો હોય બાયુના સેબા જો એટલે આ બધી વાતો સાચી હતી એમ ને તારી વાતો બધી સાચી છે
મારી નહીં સમજી. અચ્છા હા જા માની લે જા. હજી બોલીશ બોલ શું બોલવાનું છે? તારો બાપો છે ને, જોયું છે એને. મારા બાપ હમું નો જાતી હોય ને કર વાળ પકડી અચ્છા તો મને તો જેમ કઈ આવડતું જ નથી. દૂર જ રહેજે તું મારાથી. તારે વળ છે હા, તારે વાળ પકડીને અહીંયા આમ પાડી દઈશ તને. હવે જા વાળ પકડવા વાળી. કઈ તેવડ છે ની ને પાછી આવી મારા વાળ પકડવા વાળી. હા પોતાના વાળ જો હંમેશા છૂટા જ હોય છે અને મારા વાળ વિશે કહે છે તું. તારું આટલા કપડા પહેરતી હોય ને આજ વળી હું કુર્તી પહેરીને નીકળી જા તો હવા મારે. હા તો મારી મરજી. હા જો ફાટેલા કપડા પહેર્યા છે. ફેશન કહેવાય ફેશન. તારી જેવી હું ખબર પડે. આહાહાહા. હું જ્યારે ફેશન કરું તો બેશરમ અને તમે ફેશન કરો તો હું ફેશન કહેવાય ફેશન. હા ફેશન. બોલતા તો આવડતું નથી. તને આવડે છે? આવડે છે. તારા કરતા વધારે ભણેલી છું. મારા ઘરનું ખાઈને મારા ઘરનું જ ખોદે છે. હા તારા ઘરનું શું ખાઈ લીધું મેં? હાલતા દૂધ ને ચા ખાંડ ને બધું લઈ જતી હોય ત્યારે તો મને એમ હતું કે રીતિકા બિચારી બહુ હારી છે. આહાહા. તું તો કાળી નાગિન નીકળી નાગિન. તું છે નાગિન. તને ભૂલાઈ ગયું હોય ને તો યાદ કરાવી દઉં. તારા ઘરમાંથી દૂધ ને ખાંડ જે બધું માંગીને લઈ જાઉં છું ને તો એનાથી ડબલ તને આપી જાઉં છું પાછી. ઈ ભૂલાઈ ગયું તને? ડબલ ક્યારે આપી ગઈ? આપું છું. પેલા હિરલબેન ને આપું છું. એ તને નથી આપતી? ખોટાડી એક નંબરની. હવે જા હિરલબેન નું નામ દેતી ની વચમાં ઈ બિચારા ભગવાનના માણસ છે. ઈ તો છે જ. ઈ તો મને ખબર પડી ગઈ કે ઈ તો ભગવાનના માણસ છે. બાકી મને તો છે ને આજ સુધી એવું જ હતું કે આ હેતલ સોસાયટીમાં સૌથી સારી હશે. પણ નહીં, હવે ખબર પડી ગઈ કે આ જે બહારથી દેખાય છે ને એવી જ અંદરથી છે કાળી. તું કાળી? તારું આખું ખાનદાન કાળી? હું તો બ્લેક બ્યુટી છું. તું છે કાળી. હા ભલે છું. એટલે જ ખબર છે આ બે જણા નોખા હું કરવા રહ્યો ને ઈ ખબર છે. હાઉ હારાને કાઢી મૂક્યા તાકી તું અહીંયા જલસા કરી કે તારા ઓ બેન, બધા છે ને તારા જેવા નથી હોતા. તારી આમાં મારા સાસુ સસરા છે ને ગમે છે એ લોકોને ગામડે રહેવાનું. હવે રેવા દે પ્રોપર્ટી હાટુ થઈને કાઢી મૂક્યા બધાને આખી સોસાયટીમાં ખબર છે. અને હવે તો જેને ખબર નહીં હોય ને એને હું કહીશ. હા તું તો કહેવાની જ ને. તારે તો એક વાતની 10 વાત કરીને કહેવાનું હોય. મારી સામે છે ને બહુ જીબાજોડી કરતી નહીં, નહીતર છે ને અહીંયા જ વાળ પકડીને આંગળી શું એથી રાખજો. તું એથી રાખજે. મારી સાથે છે ને બહુ બવાલ કરવાની નહીં, નહીતર બહુ તાકાત છે. જીમ જાઉં છું ખબર છે ને? હવે બે મહિના જીમ જાય. હા તો બતાવ તાકાત બતાવ. તને જીમની તાકાત બતાવ. બાજુકડા હોય ને એને આવું જ આવડે. બરાબર છે ને? જીમમાં કોકારે બાંધીને આવી. તમને શું આવડે છે? આવીને તરત મને ધક્કો માર્યો. હજી સુધી દુખે છે. ખબર નહીં શું ખાય છે. આ ફ્રેક્ચર થયું તો કોણ પૈસા આપે? તારા બાપા પાસે માંગજે. હજી બાપ હમું જાજે તું. આ વાળ ખેંચે તો અક્કલ નથી આવતી તારી. જઈશ બોલ શું કરી લઈશ તું? નીકળી જજે અહીંયાથી. મારી સામે છે ને મારી સામે કઈ કરતી નહીં. તું તારી ઊભી રહે. નીકળ ને અહીંયાથી. ઊભી રહે તું. એ ભગવાન રોનક, હા ભાઈ, શું કરવું હવે? ખબર નહીં પણ આ મહાયુદ્ધના એંધાણ દેખાય છે. જે રીતના હેતલે ફરિયાદ કરી છે ને, આ બંને વચ્ચે એટલો મોટો ઝઘડો થયો છે ને કે હવે આપણે મરાઈ જવાના છીએ. મને એ જ બીક લાગે છે યાર. એ લોકો આટલું બધું આમ જાણે બે પેલી બિલાડીઓ નહીં લડતી હોય એવી રીતે લડવા માંડી છે. અરે પણ ગઈકાલ સુધી તો આમ જન્મના સાથી ને સાથ જેવું હતું બધું. બરાબર છે. અચાનકથી આ બધું ચેન્જ કેમ થવા લાગ્યું? હા, મને એ જ નથી સમજ પડતી. અચાનકથી આટલી બધી દુશ્મનાવટ કેવી રીતે આવી ગઈ? આ પ્રેમ કોઈ વાત જ નથી થઈ. એ તો વાત છે કે જે પ્રેમના તરસ્યા હતા એ લોહીના તરસ્યા થઈ ગયા, એવી વાત થઈ. હા યાર, હું રીતિકાને ઘણી વાર પૂછ્યો તો કે એ મને એવું કહે કે એની બધી ફરિયાદ કર્યા કરે કે તારી વાઈફ વિશે કે એને આવું કર્યું હતું, એ આવું બોલી મારા વિશે, આમ ને ફલાણું ને ઢીકણું ને કેટલું બધું કહી દીધું. મેં તને આવું બધું કીધું કોને? પણ અત્યાર સુધી તો એ લોકોની વચ્ચે એવું કઈ હતું જ નહીં. શું તે પૂછ્યું તો એને શું કીધું? એ કે એને મને કીધું કે એ બધું તમારે જાણવાની શું જરૂર છે? મને ખાલી વાત ખબર પડી ગઈ ને તમે એના પર ધ્યાન આપો. મને તો એમ કીધું ભાઈ તમે તો રોનકભાઈ સાથે હવે વાત નહીં કરતા, એની સાથે દોસ્તી રાખવાની શું જરૂર છે? મેં કીધું ભાઈ તમારા લોકોનું બગડ્યું છે એમાં અમે શું કરીએ? અમારું તો સારું જ છે ને બધું. તો એમ કે તમારી પત્ની વિશે આટલું બધું બોલે છે તો તમે તોય એની સાથે દોસ્તી રાખશો? અરે યાર, આને તો શું કેવું? કારણ જ નથી સમજ પડતી કે આ લોકો વચ્ચે થયું છે શું યાર. આ લોકો આપણા સંબંધ પૂરા કરાવીને જ રહેશે. હું બે ઝઘડો છો પાડોશી? અરે ઝઘડતા નથી ભાઈ સાહેબ, અમે અહીંયા દુઃખના મારે અહીંયા એકબીજા સાથે વાતો કરીએ છીએ. અરે હું દુઃખ છે તમને કાકા? હવે છે ને આમાં વાત કરવા જેવી નથી, પણ હવે કાલ સવારે ખબર પડવાની જ છે. કારણ કે શેરી વચ્ચે કૂતરા બિલાડાની જેમ ઝઘડો કર્યો છે બંને. આ અમારી બંનેની ઘરવાળીઓ વચ્ચે કંઈક ઝઘડો થયો છે. ખબર નથી પડતી કે આ કઈ રીતના થયું. જે મિત્ર હતી ને એ દુશ્મન બની ગઈ છે. પહેલા હું તમારો પાડોશી છું, મને ખબર છે કે તમારા બેયની વહુ છે ને
બે બેન હોય ને એમ રહેતી હતી, તો આ અચાનક કેમ આ કૂતરા બિલાડીને બાંધવા માંડ્યા? એ જ તો નથી ખબર પડતી. હવે એ લોકો તો એવું કહે છે કે અમારે પણ સંબંધ નથી રાખવાનો. મને ઘરેથી એવું કહીને મોકલ્યો કે જયદીપ સાથે ઝઘડો કરીને આવો. હવે હું શું એના માટે મારામારી કરું? પહેલાં તો મને કારણ ખબર નથી. એ બંને વચ્ચેના ઝઘડાનું કોઈ કારણ નથી. એકબીજાના નાના નાના વાંક કાઢે છે. મને ખબર છે કારણ. શું? તમારી પત્નીએ તમને કીધું નહીં હોય કે કોણે કીધું ને હું કીધું? અરે મેં તો કેટલી વાર પૂછ્યું પણ એ તો જવાબ જ નથી આપતી. નો કે, કારણ કે આમાં છે ને એક જ વ્યક્તિ એવું છે કે આના કાન ભંભેરીને આને બંધાડે ને આના કાન ભંભેરીને આને બંધાડે. એટલે કોણ છે એવું? હવે એનું નામ દઈને તો મારે બદનામ થવું એ કરતાં તમારી બૈરીને જ ભાર દઈને પૂછી દોજો. કાકા બોલી દો ને, અમે કોઈને નથી કહેવાના. આવે અમે કોને કહેવા જવાના છીએ? અને કહેશું તોય તમારું નામ નહીં આવે એની જવાબદારી લઈએ. પ્લીઝ, કારણ કે અમે તો પૂછીને થાકી ગયા છે. અમને તો કઈ જવાબ આપતી નથી ને અમને લાગતું નથી કે એ લોકો કે છે, કારણ કે એ લોકોનું માઇન્ડ એટલું બધું ખરાબ થઈ ગયું છે. એ નહીં કે જો હું નામ આપીશ તો તમને એમ થાય છે કાકાને ઈર્ષ્યા થઈ છે. ઈર્ષા શેની પણ? અમારામાં એવું બધું નહીં આવે કાકા. તમે કેવી વાત પણ ઈર્ષા શેની થવાની? તમને અમારાથી શેની ઈર્ષા થાય? પેલા તો એ કહો કાકા. ઈર્ષ્યા એ થાય કે તમારા ઘરે કોઈ કામ કરતું હોય અને એનું નામ હું આપું તો તમને શું થાય કે અમારા ઘરે કામ કરવા આવે છે અને તમારા ઘરે એ વ્યક્તિ નથી આવતી, એટલે તમને સારું નથી લાગતું. તમારા ઘરે કામ કરવા આવે છે આ પેલી હા યાર, મતલબ તારા મારા ઘરમાં કોમન વસ્તુ તો એ જ છે. પેલા તમને ખબર નથી સોસાયટીમાં તમારા બે સિવાય એને કોઈ કામ કરવા રાખે છે? બધા હાથ જોડી ગયા છે ને તમે આ ભેડવાણા. એટલે તમે એવું કહેવા માંગો છો કે એ હિરલબેને અમારા બંનેની ઘરવાળી વચ્ચે ઝઘડો કરાવ્યો છે? તો બીજું કોણ? સોસાયટીમાં ક્યાં એ સારું રહેવા જાય જેના ઘરે કામ કરે એને? વાત તો માનવા જેવી છે, કારણ કે બંનેના ઘરે કામ કરે છે ને કામવાળીઓની આ છે ને ઘણી બધી કામવાળીઓની આવી આદત હોય છે કે અહીંયાની અહીંયા વાત કરે ને અહીંયાની અહીંયા, અને ક્યારેક પાછી ખોટી વાતે કરે. અહીંયાથી 100-200 રૂપિયાની કમાણી કરવા માટે ખોટી વાતો કરે. જો આમાં તમારી બૈરીને પૂછો તો મારી ઇજ્જત નો થાય. મારું નામ કાકા તમે અમને કઈ કીધું જ નથી. અરે આજે આપણે મુલાકાત જ નથી થઈ. તમે બિંદાસ, હવે અમે અમારી રીતે જોઈ લેશું, પણ તમે આ જાણ કરીને. અરે આ તો હું સારું છે તમને બેને આ શેરી વચ્ચે બોલતા સાંભળી ગયો. આ એકાબીજીની ખોટે ખોટે ભાઈબંધીમાંથી દુશ્મનાવટ પેદા થાય કે ન થાય? થાય ને. સારું થયું તમે કહી દીધું, બાકી આ ઝઘડો તો ક્યાં પહોંચે અમને જ નથી ખબર. જો હવે આ મામલો કેમ સંભાળવો એ તમારી જવાબદારી. રામ રામ. રામ રામ. રામ રામ. આભાર, ખૂબ ખૂબ આભાર. યાર આ પોઈન્ટ વિશે તો વિચાર્યું જ નહોતું ક્યારેય કે આવું થઈ શકે છે. આ બટેકી તો બગડેલી બટેકી નીકળી. ખરેખર યાર. અને આ પેલું કહેવાય ને કે એક કેરી બગડેલી હોય તો બીજા બધા નહીં બગાડી નાખે. આ એના જેવું કામકાજ છે. અને પાછી ફેસ પરથી તો કેવી માસૂમ સીધી સાદી લાગ્યા. ખરેખર કોઈ અરે યાર હું તો કરવા જેવો નથી. હા યાર, આપણે એના પર દયા ખાઈને એ બે ગયા મહિને યાર 200 રૂપિયાનો પગાર વધારી દીધો. બોલો, હવે તો કાઢી નાખવા જેવી છે ને. જો એ વધારે રહેશે ને તો ખબર નહીં મહાયુદ્ધ કરાવીને જ રહેશે. એક તો આપણા જ ઘરનું ખાય ને આપણા જ ઘરનું ખોદે છે. તો અને મેં તો જોયું છે ભાઈ, કામ ઓછું કરે ને વાતો વધારે કરે યાર. એ તો મને ખબર છે, વાતો જ કરે છે. પણ હવે કેવું છે કે ઘરવાળીઓને એમ લાગે કે ઘરમાં કામવાળી છે એટલે રાખવાની. હા, એને તો બસ એની સામે સારું સારું બોલે એટલે પેલી તો ચડી જાય ચણાના ઝાડ પર. એમાં જ આ બધી ગો આવી ગઈ છે. હવે તું છે ને રીતિકા ભાભીને સંભાળ ને હું હેતલને સંભાળું છું. જોઈએ પેલા તપાસ કરીએ ને જો હિરલનું નામ આવે ને તો વારો પાડવાનો છે એનો. સારું, ચાલ. પણ જો જેમ તેમ ગાદલા નાખી જ દે. બધું મારે જ કામ કરવાનું. નોકરાણી તો શું થઈ ગયું? બધું જ મારે. કેમ છો કાકા? કઈ કામ હતું તમારે? બહુ મજામાં. એ તમારે કઈ કામ હતું? અરે કામ તો કાંઈ નહીં. તો મેં કીધું તમે નવી સાડી પહેરી છો? ખાખ નવી. આ 7 વર્ષ પહેલાની અમારે એક ઉષા માસે છે ને એને આપી હતી ને પહેરી છે. એમાં તમારે હાડીને ક્યાં જોવાની જરૂર છે? હું કામ કરું. નહીં તોય પણ આમ હમણાં જ હજી તાજી સાડી લીધી હોય ને એવું મને દેખાય છે. તમે શેઠાણીના પપ્પા છો ને? હે કાકા? શેઠાણી તો તમે છે ને શેઠાણીના પપ્પાની તરીકે રહ્યો. અહીંયા ફાકા ચીકી કરવા નથી. મને કામ કરવું છે. મારે હપ્તા જગ્યાએ કામ કરવા જવાનું હોય. જો તમે અહીં કામ કરવા આવો છો પણ કોઈ પણ વસ્તુ હોય ને ખૂબસૂરત હોય ને જે વ્યક્તિ સારા કપડાં પહેર્યા હોય એને ખૂબસૂરત કહેવાય. તો મને એવું લાગ્યું. ધન્યવાદ તમારો. આભાર તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલા વખાણ કર્યા ને કાકા, તમારો ખૂબ ખૂબ આભાર.
કાકા તમારે બીજી કાંઈ ફાકા પોદારી કરવાની છે તો કરી દો ને, હવે કામ પતે. તમે જે જમવાનું આજે જે બપોરે જે બનાવ્યું હતું ને હા, એ બહુ હતું એમ કે સરસ. સારું હતું, સારું સારું. અરે સાંભળો તો ખરા, અરે સરસ હતું. અને શું તમારા હાથમાં મીઠાઈ છે? આવું તો મેં આટલા વર્ષા મારી પત્ની સાથે 25 વર્ષા આવું ભોજન ક્યારેય નથી ખાધું. એને બદલે તમારું ભોજન હાથનું ખાઈને મને તો બહુ એમ થાય અને અહીંયા એમ જ રોકાઈ થતું જાઉં. હશે ને કે મારા હાથમાં અન્નપૂર્ણાનો વાસ છે. હા, અન્નપૂર્ણાનો વાસ છે. હા, તે કાકા આ બધી વાત હું છે ને મારા માસીને કરીશ કે મારા કાકા આવી વાતો કરતા હતા એમ. હમ? અરે એ તો ક્યાંય હોય, આપણે ખાલી વાત તમારે હજી વાતો કરવાની છે તો હું બેસી જાઉં શાંતિથી વાતો હવાણ કરું અને કામ એક બાજુ મૂકી દઉં. શેઠાણી આવશે તો હું એમ કહીશ કે મારા કાકા છે ને એ આવીને વાતો કરાવતા હતા એટલે કે તમારા પપ્પા. અરે એ બધી વાતો જવા જો. હું કહું છું હા, કે તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? ના ના થઈ ગયા છે. દીકરો છે 12 વર્ષનો, તમને મૂકી જાઓ હાચવવા. નો હોય, દીકરો છે. એ તો છે, હવે એમાં કઈ કાકા ના પડાય હે? ના ન પડે, પણ તમે હજી આમ શું કહેવાય યંગ લાગશો, રૂપના અંબાર છો. આ શેઠાણીને કહેતી હતી ખોટું ખોટું ના હાચવા અડધી મગજનો બુદ્ધિ વગરનો બાયું ભાયડી નથી કે વાતોના પંચાના ફટાકા ઝીકા નથી. મગજથી કઢી ખીચડી કરે છે, આને તો શાક બનાવીને કાંઈક મોકલી દેવો જોઈએ. કાકા મને બહુ બધો વિચાર આવે છે. તમને ખબર છે આ હું નાની હતી ને તમારો મગજ બહુ તેજ હતો અને પછી મારી મમ્મીને એમ થયું કે એને શું કરું કે એનો મગજ વધારે તેજ થઈ જાય એટલે મેં આ ટેટુ પડાવ્યું હતું. હાવજ. હાવજ. હા, અને તમને ખબર છે કે હાવજ કેવા હોય? હે, કેવા હોય? મગજના તેજ હોય ને. હા, મગજના. જો હવે કાકા તમે મારો મગજ ગરમ કરશો ને અને મને કામ નહીં કરવા દો ને તો હાવજની જેમ ત્રાટકીશ તમારા પર અને હમણાં હેતલબેનને બોલાવીશ બૂમ પાડીને. અરે એમને નહીં બોલાવાના. હેતલબેન, આ તમારા પપ્પા મને કામ નથી કરવા દેતા, આ વાતોના ફડાકા ઝીકે છે. અરે હું તો તમારું સારું ઈચ્છતો હતો. હેતલબેન, ભાગવું જો અમારે. હેતલબેન. પણ તમે ખૂબસૂરત છો, હેતલને કહેતા નહીં હો. ખરેખર આ ખોન માકડીને છે ને એક ઝાપટ ભેગા પાડી દીધો હોય ને તો એની વાત પૂછોમાં. આ હેતલબેને કહેતી હતી ખોટું ખોટું, પણ આ લખણ ખોટીનો તો છે જ. એક દી મારો માર ન ખાય તો કે છે. હે પ્રભુ તારી દયા. લે કાકા તમે અમે કારણ કે અમે આ સોસાયટીમાં રહીએ છીએ ને એટલે અમે હોય જ ને. પણ કાકા તમે આટલી ઉંમરે આવી રીતના તમે બહાર જાઓ કામ હાટું એ કે સારું લાગે છે? તો હવે હાથ પગ હાલે ત્યાં સુધી કામકાજ બહાર તો જવું જ પડે ને. એ વાત સાચી છે, પણ આટલી ઉંમરે તમારે નિવૃત્ત થઈ જવું જોઈએ ને. પણ નિવૃત્ત તો આગળ પાછળ હોય તો નિવૃત્ત થઈ ને, એકલા રામ છે. એ વાત સાચી છે. કા તમારે કેટલું દુઃખ છે જીવનમાં અને એટલે દુઃખની હારે મને કેવું પડે બીજી વાત દુઃખની કે આ તમારી શેરીમાં ઓલી હેતલ નહીં, હું કામ કરવા જાઉં એના ઘરની થોડીક વાત કરવી હતી તમને. હા બોલો ને કાકા. હા, હેતલબેન ને ત્યાં હું કામ કરવા જાઉં ને પપ્પા રહેવા આવ્યા છે, તમને ખબર છે ને ઘરે? હા. એની છોકરીને ત્યાં. હા હા. તો 2-3 વખત મેં જોયા હતા તમને તમારી હારે એને. હા તો એમાં શું થઈ ગયું? હું મોકો ગોતતી હતી કે ક્યારે તમે રસ્તામાં ક્યાંક મળો ને હું તમારી વાત કરું. કેમ શું થયું વળે કે રસ્તામાં મળીને વાત કરી? જુઓ તમે એકલા રહ્યા હે તો મારે તમને કામ કરવાનું વળી વાત થાય. હું તમને કામ જ ન કરતી તો તમે ઘરે કેવી રીતના આવી શકો વાત કરવા? હે, અને અત્યારે શેરીમાં કોઈ નથી દેખાતું. અત્યારે બધા પોતપોતાના ઘરમાં હોય એટલે કોઈ ભાગશે નહીં કે હું તમને કઈ વાત કરી રહી છું. અને ભાડે તો ક્યાં આપણે કઈ ખરાબ વાત કરી છે? ભલે કે ના ના, સાચી વાત હજી માને ન ગમે. સાચું તમને કીધું છે કદાચ ને સાંભળી ગયું કોઈ અને જો હેતલના પપ્પાને જઈને કહી દે હેતલના ઘરે જઈને તો મારે તો હું સમજ એની નથી કામ જાય કે નહીં મારું? શું છે જોયા છે તો એ પછી કઈ જાણવા ન મળ્યું. જોયા છે તો એમાં એમ છે કે હેતલબેન અને રોનકભાઈ ક્યાંક બહાર ગયા હતા ને હું ઘરમાં કામ કરતી હતી તો વળી હા બાયું માણા હોય કાંઈ કામ કરતા હોય તો જણને કોઈ દી અવાય નહીં આ રૂમમાં. હે, ન જવાય ને એકલું, ઘરે કોઈ ન હોય ને તો તે વળી વાર હું કામ કરતી રૂમમાં આવ્યા એટલે પંચાયતો કરવા માંડ્યા કે તમે રૂપનો અંબાર છો અને તમે રસોઈ બનાવો તો અન્નપૂર્ણા જેવા છો અને તમે સાડી બહુ સરસ છે ને એવી વાતો કરતા હતા એ દિવસે. બોલો
હવે આવી વાત કરે મને તો લખણ ખોટો જ લાગે સાન બાપો. મારે સમજાવવો તો હે હો ભાઈ, આ સોસાયટીમાં છે ને ખખણી ન રહી જાય ને ઘર મૂકીને હાલતી ન થાજે. અને ભૂપત કાકા તમે જો એની હારે હાલો તો તમારે છાટા ન ઉડે એના કાદવના. એટલે પણ મને આવી કઈ વાતની ખબર જ નહોતી. આ તો મેં કીધું પાડોશમાં છે ને મહેમાન આવ્યા છે તે ક્યારેક ઘડી બે ઘડી હારી બેઠા હોય. પણ આમ જો આપણે ક્યાંક કાદવ હોય ને પાણી હોય ને જો આપણે એના પગ મુકાઈ જાય એ છાટા બધે ઉડે કે નહીં? ઉડે ઉડે. તો હવે એ કાદવ છે તમે ત્યાં ઊભા રહ્યો તો તમને છાટા ન ઉડે એના? કાંઈ નહીં, આજથી એને હારી બોલવાનું હાલવાનું બેહવાનું બંધ. નારે ના છે એને જેમ બને ને એમ એના છોકરાને કહી એટલે કે એના જમાઈને કહી ને તમે વાત કરી કાઢી મૂકજો. અરે બીજાને હું કેમ કેવું, એને પોતાને રૂબરૂ મળીને જ હું એને કહી દઈશ, ભાઈ તારા લખણ છે ને જ્યાં ઝલકાવતો હોય ત્યાં ઝલકાવજે, અમારી સોસાયટીમાં આવા કામ ધંધા નથી કરવાના. તો મને કેટલી શરમ આવી તો કેટલું બોલી ને તો એ ગયો આવતો. આ તો સારું છે કે નકર તો તારે તો એ બે ઘરના કામ મળતા હોય અને તું બંધ થઈ જતો તારે તું તો રોટલામાંથી જા ને. હા તો અને બધાને એમ જ થાય ને કે આનું હરખું કામ નહીં હોય ને આ જેવી હશે. મને તો ખાલી ખાલી લાગતું હતું પહેલાં તો કે આ એવું હશે, પણ સાચું આ તો નાલાયક જેવો હશે. કાંઈ નહીં, હાલખોરે મળે ને એટલે કાકરા કાઢીને કહી દઉં કે ભાઈ અમારી સોસાયટીમાંથી નીકળે પોછા ભારે, આજ પછી દેખાતો નહીં બસ. હા અને પાછું કોઈને કહેતા નહીં કે મેં કીધું હતું. ના રે ના, મારે કોકનું નામ હું કામ જેવું જોઈએ? હાથું માણા હોય હા અને હાથું કે એને કાંઈ થોડું વગોવાનું હોય. કઈ કાંઈ નહીં, મળે એટલે હું કહી દઈશ. સારું કાકા, મારે ઓલા રીતિકા બેન ના જાવું તો થોડુંક કામ બાકી છે તો હું કરી આવું હો. હા હા, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. રામ રામ. પપ્પા હા બેટા. આમ સીધા ઊભા રહ્યો તો કેમ? મારે વાત કરવી હે તમારા હારે. શું વાત કરવા? આ તમે નોકરાણીને શું કીધું હે? નોકરાણીને શું કીધું? કાંઈ નથી કીધું. મને બધી ખબર છે પપ્પા, ગળામાં માળા પહેરીએ ને ખોટું બોલો માં તમે. સાચું બોલો, શું કીધું નોકરાણી? બોલો સાચું. અરે બેટા, હું તો એની સાથે વાતું, આપણે પસ્તાવી જે વાતું હોય આ વાતું કરતો હતો, બીજું એને શું કીધું? એવી વાતું કે તમે રૂપ રૂપનો અંબાર છો, તમારી સાડી બહુ મસ્ત મજાની છે હે? આવી બધી વાતો, આ બધી વાતો તમને નોર્મલ લાગે છે? મેં ખાલી હાડીનું કીધું હતું, બીજું શું કીધું હતું? તાર રૂપ રૂપનો અંબાર કોણે કીધું તું? હવે એ નોકરાણી તને કીધું? આટલી ઉંમરે પપ્પા આ બધું સારું ન લાગે? તમે અહીંયા રહ્યો છો, મારી ઇજ્જત હું કરવા ગુમાવો છો તમે? કેમ સમજતા નથી? તને વેમસુખ થયો હશે સાંભળવાનું. મને સાંભળવામાં વેમચૂક નથી થયો, મને બધી ખબર પડી ગઈ છે. એવું નથી દીકરી. તો કેવું છે? દીકરી કયો છો તો સાચું કહી દો ને, કેવું છે? મૂકો મારા માથા ઉપર હાથ મૂકો. તમે એવું નહોતું કીધું કા? કેમ થયું? ના, હાથ તો ન મૂકું તને, પણ આમાં થોડું ઘણું કેવું હોય કે ભેળવેલી હોય, તને ખબર હોય. કાંઈ હાવ હંધું કાંઈ મેં કર્યું હોય એવું ન હોય. પણ પપ્પા તમારે એની હારે કામ સિવાય વાત જ ન કરવાની હોય યાર. હું તમારા બધે વખાણ કરતી ફરું છું ને તમે આવા બધા કાંડ કરો મારી પીઠ પાછળ, તો કે સારું લાગે? હું બધાને એમ કહું કે મારા પપ્પા ભગત માળા પહેરીને આખો દી ફરતા હોય અને તમે જુઓ કે ઇજ્જતનો ભાજીપાલો કરી નાખો છો. કાંઈ નહીં બેટા, હવે એવું નહીં થાય. હવે તમે મને કેટલા વાર કીધું હશે ખબર કે હવે એવું નહીં થાય, હવે એવું નહીં થાય, પણ તમે જ્યારે હોય ને ત્યારે કાંડ કરીને પછી એમ કહો કે હવે આવું નહીં થાય. જો હું કહું છું, હવે એવું નહીં થાય બેટા. બરાબર છે. અને જો પપ્પા હવે આવું કર્યું છે ને તો હું તમને છે ને આ ઘરમાં નહીં રહેવા દઉં. તમને કાઢી મૂકીશ આ ઘરમાંથી અને પછી છે ને તમે તમારી હાથે એકલા રોટલા ઘડીને ખાજો, પછી તમને અક્કલ આવશે. બધાની હારે રાખું છું એનો મતલબ એમ નથી કે તમને જે મજા આવે જેમ મનમાં આવે એમ કરો. તમારા લીધે થઈને આડોશી પાડોશીમાં સોસાયટીમાં ઝઘડા થાય છે. બધા એમ કહે છે કે હેતલના પપ્પાની નજર ખરાબ છે, ખરાબ નજરનો બાપ છે. અને હું બધાને સાબિતી આપતી ફરું છું કે મારા પપ્પા તો ભગત માણસ છે. અરે બેટા, આ નાની એવી બાબતમાં આટલું બધું હું કામે બોલ છો? આવું તો બધું હાલ્યા જ કરતું હોય. નાની બાબત લાગે છે પપ્પા તમને આ? તો મારે હું કેવું તો તમારા માટે મોટી બાબત કેવી કહેવાય? એક દીકરી થઈને તમને આવું બધી સલાહ શિખામણ હું આપું છું ને, મને શરમ આવે છે કે તમારી યારે હું વાત કરવી ને હું વાત ન કરવી. જો પપ્પા, હું તમને છેલ્લી વાર કહી દઉં છું કે તમે અત્યાર સુધી ભલે જે તે કર્યું હોય પણ હવે નહીં. આ મારું સાસરિયું છે અને અહીંયા રોનકને ને આ બધી ખબર પડશે ને તો એ ન સારું લાગે. એટલે હવે આવું ન કરતા
મહેરબાની કરી. ઠીક છે. શું કરું આનું છે ને મને કઈ સમજ નથી પડતી છે. હા, તમને ખબર છે પેલી હેતલ સાથે કેટલી બધી વાત કરી, છતાંય અમારા બેની છે ને એટલી બધી મગજમારી થઈ ગઈ હતી ને કે વાત જ નહીં પૂછો. મને ખરેખર એ છોકરી પાસેથી આવી આશા નહોતી કે મારા માટે આટલી ખરાબ વાતો કરી શકીએ, મારા કેરેક્ટર પર, તમારા કેરેક્ટર પર બોલી શકે. અને પાછી એવું કહે છે કે તમે મારા બાપા માટે જે કંઈ પણ કીધું છે ને એ બધી મને ખબર પડે છે, બહુ ખરાબ. અરે એના બાપા માટે હું શું કામ કંઈ કહું? કેવી ખોટાડી છે. એક તો પોતે બોલે છે ને પાછા ઇલ્ઝામ બધા મારી પર નાખે છે. પહેલાં તો શાંત થઈ જાવ અને મને એક વસ્તુનો જવાબ આપો. તમે એટલા સારા મિત્રો હતા, તમને ખબર છે ને? એકબીજા વિશે ક્યારેય આવું નહોતા વિચારતા, એકદમ બહેનોની જેમ રહેતા હતા. ખ્યાલ તો છે ને તને? હવે તું મને એ કહે કે આવા ખરાબ વિચારો ક્યારથી આવવાના સ્ટાર્ટ થયા? મને શું ખબર, એના મનમાં છે ને પહેલેથી એવું હશે. એ તો મને ખબર નહોતી. એ તો હિરલબેનનું સારું થયું કે એમને બધું મને કહી દીધું. બસ એક મિનિટ, હવે મારી વાત સાંભળ. હું તને જે સવાલ પૂછું ને ફરીથી દોહરાવું છું. તને આવા વિચારો ક્યારથી આવવાના સ્ટાર્ટ થયા અને હિરલબેન ક્યારથી જોઈન થયા? શું બોલો છો મને કાંઈ સમજાતું નથી. હિરલબેન જે તારીખથી જોઈન થયા ને એના બીજા ને ત્રીજા દિવસથી જ તમને આવા વિચાર આવવાના સ્ટાર્ટ થઈ ગયા. એમાં કાંઈ ખબર પડે જ તને? મને ડાયરેક્ટ બોલો ને મને ડાયરેક્ટ હું એ કહેવા માંગુ છું કે આ હિરલબેન છે ને એ જ તમને બંનેને ચડાવે છે. વાહ, એટલે આવા સારા માણસ માટે તમે આવું વિચારો છો? તમને શરમ આવી જોઈએ. અરે તમારી બાયડી માટે પેલી બેન આવું બધું બોલે છે તો તમે એના વિશે વિચારવા કરતા તમે હિરલબેન માટે ખરાબ વિચારો છો. તને કોણે કીધું આ બધું? હિરલબેને. એ જ વાત છે. એ જ તો સારું થાય એમનું, ભગવાનના માણા કહેવાય. તો તું શાંતિ રાખ, ભગવાનના માણસ વાળી. હું તને શું કહું છું, જે અત્યાર સુધી તમારું બધું સારું હતું, જે દિવસથી હિરલબેન જોઈન થયા તારે ત્યાં પણ એ જ આવે છે, એમને ત્યાં પણ એ જ આવે છે. તને ખબર પડે છે એ બંનેના ઘરમાં ઝઘડા કરાવવાની ટ્રાય કરે છે. તને કંઈક અલગ બોલે છે, એને કંઈક અલગ બોલે છે, ચડાવે છે તમને બંનેને. એ ત્યારથી તો આ બધું ચાલુ થયું છે. અરે પણ જય, આ હિરલબેન આવું શું કામ કરે? તમે તો વિચાર કરો બોલતા પહેલા. માણસને છે ને આ બધામાં બહુ મજા આવતી હોય છે, ખબર પડે છે? અને એમાં એને કોઈક ને કોઈક તો સ્વાર્થ હોય તો જ કરતા હોય આ બધું. એમનું શું સ્વાર્થ હોય હવે એમાં? મારી વાત સાંભળ. આખી સોસાયટીમાં એક આપણા ઘરે અને એક એ લોકોના ઘરે, આપણા બેના જ ઘરે ખાલી એ બેન આવે છે. બાકી બધાના ઘરે આવતા હતા ને એ લોકોએ બંધ કરાવી દીધું એ બેનને આવવાનું. એ લોકોએ બંધ નથી કરાયું. હિરલબેને મને કીધું બધું કે થાકી જાય છે આટલા બધાના ઘરમાં કામ કરતા કરતા, એટલે એમને છોડી દીધું. પેલા મીના કાકીના ઘરે પણ જતા હતા પણ એમને છોડી દીધું. અને પેલા નિર્મળાબેન એમના ઘરે પણ જતા હતા પણ એ થાકી જાય ને બિચારા, હવે ઉંમર થઈ ગઈ એમની. નથી સમજ પડતી કે તું એટલી બધી એની વાતોમાં કેમ આવી ગઈ છે કે જાદુ બાદુ કરી દીધો છે કે શું? તમે શું કામ પણ એમનામાં જ ખામી શોધો છો? કારણ કે મને સત્યની ખબર છે અને તને નથી દેખાતું. તું ચિત્રની અંદર રહીને બોલે છે ને હું ચિત્રની બહાર રહીને જોઈ શકું છું કે આ બધું ખોટું થાય છે. તને મારી વાત પર વિશ્વાસ નથી આવતો ને? નથી આવતો ને? હા કે ના કહી દે. નથી આવતો ને? એવું નથી છે, પણ મારું ખાલી સવાલ એ જ છે કે આ કોઈ પણ માણસ આવું શું કામ કરે કે બંને જગ્યાએ આમ ખોટું ખોટું બોલે ને એમાં કેવી રીતે કોઈને મજા આવી શકે? હું તને એ જ કહું છું, તને નથી આવતો ને વિશ્વાસ, તો તું મારું એક કામ કરીશ ખાલી. શું? હવેથી જ્યારે પણ હિરલબેન સાથે તારી વાત થાય ને તું તારા મોબાઈલનું રેકોર્ડર ચાલુ કરી દે છે. એટલે એ મને જે કંઈ પણ બોલે હેતલ વિશે કે કોઈ પણ વિશે એ બધું હું રેકોર્ડ કર. પછી એનાથી શું થાય? તું એટલું તો કર, પછી બધું ખબર પડી જશે. સારું ભાઈ, તમને એવું લાગતું હોય કે આ હિરલબેન ખોટું બોલે છે બધું, તો આ કરી લે, જોઈ લઈશું. હા, આટલું કર એટલે બધું દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. આટલું મારું માન. સારું. અને મગજ હવે શાંત રાખ, બધું સારું થઈ જશે. કે મોઢું આવું છે? હવે તો ફરવા લઈ ગયો તો, પિક્ચર જોઈ આવ્યા, બહાર ડિનર કરાવ્યું, હવે શેનું મોઢું ચડેલું છે? હોય અમુક વાતો બોલો. આ ફ્રેન્ડમાં જ્યારે ઝઘડા થાય ને ત્યારે આવું બધું થાય હે ને? હા તો
થાય તો થાય હવે પછી, પણ ફ્રેન્ડ એવી જ છે ને, એ ક્યાં હારી છે ને? કોણે કહ્યું તને? જેણે કીધું છે ને એ ભગવાનનું માણસ છે. અને થેન્ક યુ સો મચ કે સાચી હકીકત જણાવવા માટે સમયસર છે ને એ વ્યક્તિને મારી પાસે મોકલી. આટલા સમયથી તમે લોકો સાથે રહો છો, આપણે બાજુમાં રહીએ છીએ, ક્યારે એવો અનુભવ તો થયો નથી, તો અચાનકથી આ વ્યક્તિ ખરાબ કેમ થઈ ગયું? આટલા સમયથી ખબર નહોતી ને કે આવું છે. આંખે પાટા બાંધ્યા હતા, પ્રેમ હતો ફ્રેન્ડ તરીકે. મને એમ હતું કે રીતિકા મારું ક્યારેય ખરાબ ન કરી શકે. અને તને કોણે કહી દીધું કે રીતિકા તારું ખરાબ કરી શકે? તમારે શું કામ છે કોણે કહી દીધું? અરે જાણવાનું તો હોય કે નહીં, હું તારો પતિ છું, મને નહીં કહેતું? તમારે કોઈને કહેવાનું નહીં તો કહું. મને નામ ખબર જ છે, તું ના કહેતો હોય. અને આખું ગામ એને ઓળખે છે, બસ તું જ નથી ઓળખતી. તમને ખબર છે એટલે મને કઈ ખબર ન પડી. આ પેલે કામવાળી હિરલબેનના કામકાજ છે ને, એણે જ તને બધું કીધું ને? ના ના, અચ્છા. એણે નથી કીધું. એ તો બિચારા હારા માણસ છે. તો કોણે કીધું? હવે તો તારે મને નામ આપવું પડશે. જો રોનક એક ને એક વાત ન કરો, બરાબર છે મારી હારે? અરે હું તમારા બંને વચ્ચેના જે ઝઘડા છે એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરું છું. નથી લાવવું. ભલે ઝઘડા હાલવા દો. આમે એની હારે કઈ સંબંધ રાખ્યા જેવો નથી. આટલા વર્ષ સંબંધ રાખ્યો, હું પરિણામ મળ્યું? હિરલબેને આ બધું કીધું ને તને? સાચું કે? પણ એ બી સાચું કે? હા. તે હિરલબેન વિશે જાણકારી મેળવી છે ખરા? સોસાયટીમાં બીજા લેડીઝ પાસે એક વખત જઈને પૂછતો ખરા? બધાને ખબર છે કે એને આવી આદત છે એક ઘરની વાત બીજા ઘરમાં કરવાની, ને એ પણ ખોટી. તો તમને ખબર ન હોય ને તો કહી દો. એની જેવા સારા માણસ છે ને મેં હજી સુધી જોયા નથી. તમને ખબર છે કે ઘરમાં શું થયું છે? શું થયું કે? મારા પપ્પા બિચારા હિરલબેનની છેડતી કરી. હે? એટલે કે એને નો કહેવાના શબ્દો કીધા છે. છેડતી કરી કે ન કહેવાના શબ્દો કીધા છે? બે મિક્સમાં છે થોડું થોડું. જ્યારે હિરલબેને મને વાત કરીને તો બિચારા હાવ કેવા મોઢે વાત કરતા હતા. મને કેટલી શરમ આવી ખબર છે તમને? પપ્પાએ આવું કર્યું. તને તારા પપ્પા પર ભરોસો નથી અને હિરલબેન પર ભરોસો છે એમ ને? તને તારા પપ્પા પર ભરોસો નથી? અરે મને પણ તારા પપ્પા અહીંયા આટલા દિવસથી છે તો મને ક્યારેક ક્યારેક એનાથી ઇરિટેશન થાય છે. એમનો સ્વભાવ થોડોક વિચિત્ર છે, પણ એ વ્યક્તિને જોઈને હું એટલું તો કહી શકું કે એ કોઈ સ્ત્રી સાથે એવું ખરાબ વર્તન તો ન કરે. જો કોઈ સ્ત્રી છે ને આવી રીતે ખોટું ન બોલે અને પોતાની જાત ઉપર નાખીને તો ક્યારેય ન બોલે. ચલો એ બાબત ઉપર આપણે પછી એના પર ચર્ચા કરશું. અત્યારે તારી ને રીતિકાની ચર્ચા કરીએ. તમારી બંને વચ્ચે પ્રોબ્લેમ છે ને, કદાચ સાચો જ હશે. ચલો, રીતિકા એવી હશે જ જેવી તું કહે છે, પણ હવે આપણે જોઈએ તો ખરી કે હિરલબેન પણ એવા છે કે નહીં જેવા હું કહું છું, કે પછી તું કે છો એવા છે? મને એમની ઉપર પૂરેપૂરો ભરોસો છે રોનક. ભરોસો છે ને? હા છે. તો ભરોસો છે તો મારા માટે થઈને એક કામ કરી દે. હવે શું કામ કરવું? મારા મનની શાંતિ માટે સમજી લે. શું? પેલા બોલ કરીશ? પણ કયો તો ખબર પડે ને. હવે હિરલબેન જ્યારે તને રીતિકા વિશે કઈ વાતો કરતા હોય ને, ત્યારે તારે કાંઈ નથી કરવાનું. મોબાઈલમાં ખાલી રેકોર્ડિંગ કરી લેવાનું છે, ઓડિયો રેકોર્ડ કરી લેજે. શું કરવા? ખાલી ખોટું મને એની ઉપર વિશ્વાસ છે તો આવો ઓડિયો રેકોર્ડિંગનો શું મતલબ છે રોનક? મારે જાણવું છે કંઈક. તું ખાલી એક રેકોર્ડિંગ કરી લેજે, પછી આગળ શું કરવું એ પછી હું તને કહીશ. જો મારાથી આવું બધું ન થાય. અરે પણ સાચી વાત જ રેકોર્ડ કરવાની છે ને. હિરલબેન સાચું બોલતા હોય તો આપણે કોઈના બાપની બીક નથી, બરાબર છે? રીતિકા ખોટી હોય તો હું પણ તારી સાથે આવીશ ઝઘડો કરવા માટે, અને આપણે એને મોઢા પર જ કહેશું કે તું આવી છે. આ વસ્તુ સાબિત થઈ જાય તમે મને સપોર્ટ કરશો? હું તો તને જ સપોર્ટ કરું ને. તું મારી પત્ની છે, એની સાથે મારે શું લેવા દેવા? હું એ લોકો સાથે સંબંધ જ પૂરા કરી નાખું પછી. હા તો બસ, તો હવે તમને હું હિરલબેન ઉપર પૂરેપૂરો વિશ્વાસ દેવડાવીને જ રહીશ. તમે કહો છો ને ઓડિયો રેકોર્ડિંગ, હું કરી લઈશ. રેકોર્ડિંગ હું કરી લઈશ ને પછી તમે સાંભળજો, તમારા કાનેથી સાંભળજો તમે. બસ આટલું એક કામ કરી દે, પછી આપણે જોઈએ. અને તું છે ને થોડીક શાંતિ રાખ, આટલો બધો ગુસ્સો ન કર. હશે બધાના ઘરમાં કંઈનું કંઈ ચાલ્યા કરતું હોય, પણ આટલો બધો ગુસ્સો ન કર. મેં કીધું બાજુમાંથી દૂધ લઈ આવું. હેતલ દીકરી ઘેરે નથી તો હું તમારી હેતલ દીકરી ઘરે નથી ને તો તમે એક કામ કરો, બીજાને ત્યાં જાઓ. અહીંયા આવવાની કઈ જરૂર નથી. તમને ખબર છે આ તમારી દીકરી કેટલું બધું બોલે છે અમારા વિશે, અને તમે અમારા જ ઘરે આવી ગયા. અરે હેતલ તો તમારા બહુ હારા વખાણ કરતા હતા, એટલે મેં કીધું આ બે બેનપણીઓ છે એટલે
મેં કીધું હબ દઈને હાલ હું જાઉં, મને સાંભળી ગયું એટલે હું આવ્યો. વાહ વાહ વાહ, તમારી દીકરી મારા વખાણ કરે છે. જો એને વખાણ કર્યા કહેવાય ને તો હુંય તમારા બહુ બધા વખાણ કરી શકું. હો, અરે કરો ને તો મને બહુ મજા આવે વખાણ કરો તો. હું તમારા વખાણ કરું. તમે મારા તો શું કેવું? કામ વખાણ કરો છો? જો મારી કોઈ પણ હોય ને અમારી સોસાયટીમાં કાં ગામમાં, તો જે રેડી લાગતું હોય એને વખાણ કરવાના, અને જેનું બુરું લાગતું હોય એને થોડું ઘણું આપણે યાદ અપાવવાનું કે તમારું આ લુક, આ તમારા છે ને સરસ છે હો, ઓહો વાળ ભાઈ, બાળ એમ. અમને બધી ખબર છે. હા? મારી પાસે વખાણ કરવા વાળા બહુ બધા છે, એટલે તમારી અમને કઈ જરૂર નથી. એટલે છે ને અહીંયાથી જતા રહેજો. અરે મને તો કોક છે ને વખાણ કરે ને તો હું તો બહુ ખુશ થાવ. તમારામાં વખાણ કરવા જેવું કઈ હોવું તો જોઈએ, તો અમે વખાણ કરીએ. તો કાંઈ નહીં, તો તમારામાં તો વખાણ કર્યા જેવું છે. પણ મને તમારા વખાણની કઈ જરૂર નથી. હો ભાઈ, હવે જતા રહેશો અહીંયાથી. અમારા ઘરમાં દૂધ નથી ને કાંઈ નથી ને ચા નહીં થાય અહીંયા. લો દૂધ નહીં મળે? ના, નો મળે. અરે હું તો કેટલી આશાએથી આવ્યો તો. કઈ નહીં, બીજાને ત્યાં જાઓ તમે બહુ બધી આશા લઈને. હા, અમારે બહાર જવાનું છે, તમે પ્લીઝ. પણ તમે સરસ લાગો છો. જો આવી રીતે કોણ આવે? બી ગયું. શેઠાણી, હા, તમે ગયા નહીં હજી? શેઠાણી મારા સિવાય કોણ આવે ઘરમાં? અને મને તો ઘરનું ઘર જેવું લાગે. હું ગમે એમ ઠોક ઠોક આમ ભટકાવું હોત ને. તૂટી જાય હમણાં રોનકની. અરે રોનકભાઈ ને કેટલી ચડતી છે, ભગવાનની દયાથી આમ તોડી નાખું ને તો બીજો દરવાજો આવી તમે આ જાય. બાજુ આવી જાવ ને કે મારો દરવાજો આજ તોડી નાખશો પાક્કું. હું તો માણાને તોડી નાખું. આમ જોવો હાવર ટેટુ પાડી કે એમને એમ નથી પાડ્યું. હા, તમારી વાત હોય કઈ? દઈ આમ કરીને આમ તોડી નાખું ગમે એમ આ કરીને. તો વધારે ઓલું છે. જો પણ તમે આમ હખના આમ સીધા વચ્ચો વચ્ચ ઉભા રહો, હલ્યા વગર. હવે અહીંથી હલતા નહીં, હાથ બાદ ક્યાંય ન જાવો જોઈએ. ઓકે ઓકે, આ ભાઈ એમ હું કહું છું શેઠાણી હા. કે તમે પછી હું એ વાત કરવા જ આવી છું સ્પેશિયલ. કામ તો પતી ગયું, કામ તો કઈ છે નહીં. કઈ વાત કહેતા હતા? એ વાત જાણે એમ છે કે તમે ઓલા રીતિકાબેને વાત કરી હતી કઈ? હા હા, કરી હતી વાત, મેં કરી લીધી રીતિકાને વાત. અને અમે તો જે ડખો કર્યો છે ને, આમ એવો ઝઘડો કર્યો ને રોડ વચ્ચે, આખી સોસાયટી ભેગી થઈ ગઈ. પણ હરામ જો કોઈ એમને છૂટા પાડવા આવ્યું હોય તો કોઈ નો. બધાને ખબર છે ક્યાંથી છૂટા પાડવા આવે. રીતિકા કેવી છે એ બધાને ખબર હતી. હા, કાળી છે, વાંજણી છે, પછી એનો ઘરવાળો દારૂડિયો છે, જુગારીઓ છે, અને કેટલી બધી છોકરીઓ યારે તો કેટલા સેટિંગ વાળો છે. બધું કહી દીધું મેં એને. હે ને? જેટલું એને મારા ઘર વિશે ને મારા પતિ વિશે બોલી હતી ને એનાથી ડબલ સંભળાયું. એમાં આમ રીતિકાબેન એવું કીધું તું ને કે એનો બાબો ખહુરિયો છે, બુદ્ધિ વગરનો છે, બધાને લાઈનો મારે છે. હા હા, બધું કીધું તું ને, બધો રીતિકા આગળ મેં બદલો લીધો. હા, રીતિકાબેન એમ કહેતા હતા ખબર તમને કે રોનક ઘરેથી બહાર જાય ને એટલે હેતલ અને એનો બાપો બધી છોકરીઓને ઘરમાં લાવે છે અને ખોટા ખોટા કામ ધંધા કરાવે છે. તમે જેટલું કીધું તું ને બધાનો બદલો લઈ લીધો છે. બીજું શું કીધું તું એને? અને ઓલા રોનકભાઈએ મર્ડર કર્યા હતા બધાના, કે પત્તો નથી, પછી એને કેટલી જમીનો પચાવી પાડી છે એ બધું બોલતી હતી રીતિકા, એટલે કાળી. એટલે મારે તો એવું જ કહેવું પડે ને, તમારી વિશે ખરાબ બોલે, આ તમારે ત્યાં ખાવું પીવું ને કામ કરું એટલે તમે તમારા માય બાપ કહેવાઓ. એટલે જેના ઘરમાં ખાધું હોય એ ઘરમાં ઘરમાં કંઈ થૂકાય હે? ના રે ના. અને હું તો તમને છે ને મારા ભગવાન જ માનું છું. ના, તમે મને હું કેમ ભગવાન માનો? ભગવાન તો તમે મારા છો. અરે ના ના, જો તમે મને આ બધી હકીકતની જાણ કરીને મને ખુશી થઈ કે કોક તો મારું છે આ દુનિયામાં જે મારું વિચારે છે એમ. અત્યાર સુધી કોઈ નથી વિચાર્યું. ભલે તમે કામવાળા છો, કામવાળા કહી દીધું ને એમ કરીને. ના ના એમ નહીં, પણ અમારા માટે તમે ફેમિલી મેમ્બર જેવા છો એમ. અરે જો તૂટી જાય દરવાજો અમારો બે. આની કરતા હું મરી કેમ ન ગઈ? બધાની ઘરે કામ કરીને કામ તમે અહીંયા ઊભા રહ્યો, હલતા નહીં. સાચું કહું ને, મારે દવાખાનાના રૂપિયા ઘટે છે 50,000 રૂપિયા. એટલે હું માંગવા આવી હતી, પાછી મગજમાંથી નીકળી ગયું. પાછું તમને રીતિકાનું યાદ કરાવ્યું. 50,000? હા, ઓપરેશનના જોઈએ છે મારા ઘરવાળાને. કિડની ફેલ થઈ ગઈ છે તો એના રિપોર્ટ કરાવવાના છે. કિડની ફેલ થઈ ગઈ? જો તમે આવી રીતે રોવો નહીં. હસો તમારા
ખબર છે તમારો અવાજ બેહી જાય, રહેવા દ્યો. હેતલબેન, તમને ખબર છે જો તમે 50,000 રૂપિયા નહીં આપો ને તો મારો સુહાગ ઉજળી જશે. નહીં નહીં, હું નહીં ઉજળવા દઉં તમારો સુહાગ. મેં હમણાં જ કીધું ને કે ઉગાડશો ને, ઉજળવા તો નહીં દ્યો ને. નહીં નહીં, મેં હમણાં જ કીધું ને કે તમે આ ઘરના નોકરાણી નહીં, નોકરાણી ફરીથી બોલ્યા ને તમે, ફરીથી. ફેમિલી મેમ્બર છો એમ કહું છું. આખી વાત સાંભળો મારી પહેલા, પછી બોલો. 50,000 જોવે ને? નહીં આપો ને તો કાંઈ વાંધો નહીં. જો મારી આગળ હું જોઈ લઉં, 25-35 પડ્યા હશે પણ 50 તો નહીં હોય. 35,000 માં હાલી જાય. તમે વાયદો આપો ને, હું ઈ સમય લેવા આવીશ ને. આખો દિવસમાં હાંજ સુધીમાં ગમે ત્યારે આવી જઈશ. જો અત્યારે પડ્યા હશે એટલે આપે, અને પછી એવું લાગે ને તો હું રોનક હારે વાત કરીને લઈ લઈશ. એવું કરશો તમે? તો રોનકને તો હેતલબેન, હા ખરેખર તમે હાથો પાડી, પણ ઓલી તમારી કાળી બેનપણી, બુદ્ધિ વગરની, અક્કલ મઠ્ઠી, વાંજણી, એને તો મને કઈ જવાબ જ ન આપ્યો પૈસા બાબતનો. નો જ આપે ને. તમે તો ક્યાંથી આપે? ભગવાન છો, તમે ભગવાન છો, મારા નહીં, નહીં, ભગવાન જો રહેવા છો. દો. તમારી જગ્યા પગમાં નહીં, અમારા દિલમાં છે, દિલમાં. તમે આવી રીતે પગમાં ન પડો. થેન્ક યુ, ધન્યવાદ. હા 50,000 કેટલા વાગે આપશો? આપી દઉં હમણાં જ. તમે થોડી વાર નીચે બેહો એટલે હું લઈને આવું ભેગા કરીને. હા. હું પ્રેમથી દરવાજો ખોલી દઉં, તમને ઊભા રહો. પાછું તમારું કંઈક ભટકાઈ જાય. પ્રેમથી જાજો. થેન્ક યુ. હા શું કરે સાહેબ? અરે હું તો બાજુવાળીની ત્યાં જ હોતો તો, આ દૂધ થઈ રહ્યું હતું. આજે દૂધ થઈ રહ્યું, ત્યાં દૂધ છે? તે કીધું પાડોશીની ત્યાં તો શું માગવાનું હોય, હેતલ ઘેરે નથી, મેં ચા પીવાનું ટેવ છે. હા તો પણ દૂધ આ રીતે મગાય કે ઘરમાં જઈને મગાય? હું તો એમ કહું ઘરમાં જઈને ન મગાય, આ સોસાયટીના નાકે છે ને દૂધની ડેરી છે, ત્યાં જઈને બાટલી લઈ આવાય. કોઈના ઘરે છે ને આમાં મોઢા ન મરાય. અરે પણ પૈસા ખિસ્સામાં છૂટા નહોતા, 500ની નોટ હતી. મેં થોડુંક દૂધ જોઈ મારે પાવડું, તો બાજુમાંથી જોઈ લઉં, અને મેં જોયું કે અહીં કણે મોટા મોટા ગુલાબો જ છે, એટલે ગુલાબ મને બહુ પસંદ. હવે ગુલાબની વાત કરવા જેવડે તારી ઉંમર નથી, અને જે ધંધો કરવાનો હોય ને કર. અહીં દીકરીના ઘરે આવ્યો છે ને તો માપમાં રહે, ને આ સોસાયટીને ખબર પડશે ને તો હાથ પગ ભાંગીને ગેટની બહાર મૂકી આવશે. અરે એવું કાંઈ ન થાય. આપણે તો શું છે, હાવ ઘેરે એકલા કંટાળો આવતો હતો, એટલે મન મારું રહેતું નહોતું. અને આમે તમને ખબર ન હોય, મારી ઘરવાળી ગુજરી ગઈ, હેતલના મમ્મી, એને આજે 17-18 વર્ષ થઈ ગયા. તો પછી તો 17-18 વર્ષનો ગેપ પડી ગયો છે. અરે તારી બાયડી ગુજરી ગઈ હોય ને, કંટાળો આવતો હોય ને ઘરે એકલા એકલા, તો મહણિયામાં જઈને આળોટી લેવાય. આમ કોઈના ઘરે છે ને આમ ડોક્યા ન કરે. એટલી તો આ ઉંમરે ખબર પડવી જોઈએ તારી દીકરી હારે છે, અને એના ઘરે આવ્યો છો, અને એની સોસાયટીમાં આવા લખણ કરે છો ને, તારી દીકરીને ખબર પડશે ને તો ઝેર પીને મરી જાય. ના ના, તમને એવું લાગે છે, અને હું અહીં ઘણા દી થયા છો તો મેં સાંભળ્યું છે કે તમારે નથી. હા તો મારે હું એકલો જ રહું છું, પણ તારી જેમ નહીં. તો પછી હવે સમય બદલાઈ ગયો છે, તો હવે આપણે બે એવું કંઈક ગોતી લઈએ, ટેમ્પરરી હાલે. સમય બદલાઈ ગયો હોય ને તો તું બદલા, હું નથી બદલાનો, બરોબર? હું તો સમયની સાથે જ હાલું છું. ઉંમરનો ખ્યાલ કરવો જોઈએ જરાક, એટલું તો વિચાર. અરે હું તો હજી નાનો છું, મેં તો એવું દાખલા જોયા છે કે આમાં 4 માળા, મારે તો એક જ છે, 4 માળા હોય, અને શું કહેવાય, રંગીલા મનાવતા હોય, રંગીલું. એ તારે જ્યાં રંગ રેલિયા મનાવવા હોય ત્યાં મનાય. આ તારી દીકરીનું ઘર છે, એની સોસાયટી છે. હવે હું તને મારે વધારે કહેવું, આ તો ઠીક છે અત્યારે આ હું ભાળી ગયો, જો બીજું કોઈક ભાળી ગયું હોય ને તો તને છે ને મારીને ભોમાં દાટી દે. પણ એ બધું ભૂલી જાઓ. હું કહું છું, આપણે બેની વચ્ચે વાત રહે, કોઈને ખબર નહીં પડે. આપણી પાસે એવું છે એક. અરે છે તો ન્યા જાને, આયા હું કામ ડોકા મારે છો એમ કહું છું. આ દૂધ લઈ લો ને, ઓલું ગુલાબ લઈ લઉં કે નહીં? ગુલાબ વીણવા વાળી, ગુલાબ વીણવા જાય ને તો તારા ડોહા કાંટા ગરી જાય ગાલમાં, ખબર છે? એવું
ઠીક છે તો હવે એ દૂધે નથી લેવું અને આપણે ગુલાબે નથી લેવું, પણ જો મારી વાત ઉપર તમે વિચાર કરજો, હજી હું અહીંયા 2 દી રોકાવાનો છું. ધંધા બંધ કરજે નગર બેજે નહીં, 2 કલાકે આ સાહેબ ને ટકવા છે. દૂધ જોતું હોય ને તો જા આમ ડેરીએ, બહાર કોઈના ગેટે ઊભો રહીને આમ ડોકિયા કર્યા. જા નીકળ. ઠીક છે, હવે વિચાર કરજો. એ તમે મને જેમ કીધું હતું ને એમ આ હિરલબેન સવારે જે પણ મને કહેતા હતા પેલી હેતલી માટે એ બધું મેં રેકોર્ડ કરી લીધું છે. શું થયું? અરે હિરલબેન શું થઈ ગયું? ના થવાનું થઈ ગયું મારા જીવનમાં. અરે પણ હિરલબેન કેમ રડો છો? આટલું બધું શું થઈ ગયું મને કહો. રીતિકા બેન, શેઠાણી, મારા ઘરવાળાની કિડની ફેલ થઈ ગઈ છે તો રિપોર્ટ કરાવવા માટે દવાખાનાના પૈસા નથી મારી પાસે. કિડની ફેલ થઈ ગઈ? હા, એક સાઈડની કિડની ફેલ થઈ ગઈ છે અને ડોક્ટરે કીધું, મને નથી ખબર કિડની ક્યાં આવે, પણ કિડની ફેલ થઈ ગઈ છે તો ડોક્ટરે કીધું રિપોર્ટના 50,000 રૂપિયા થશે. મોટી હોસ્પિટલમાં ગઈ હતી, મુંબઈ લઈને ગઈ હતી. મુંબઈમાં તો પૈસા થાય ને. હે ભગવાન, તમે જરાય મારા ઘરવાળાની ગરીબ માણાની પડી નથી. હું છે ને ઓલા હેતલબેન પાસે ગઈ હતી ને પૈસા માંગવા તો એને નહોતા આપ્યા. એ કેટલી હરામી મક્કી ચૂસ કંજૂસ છે લુખી. એની કરતાં તો તમે મને એમ લાગ્યું કે બહુ સારા હશો તો હું તમારી પાસે માંગવા આવી. હિરલબેન તમે જરાય ચિંતા નહીં કરો, મને 50,000 ટ્રાન્સફર કરજો. જુઓ તમે જરાય ચિંતા નહીં કરો, અમારી પાસે કેશ પણ છે. તમને ઓનલાઈન જોઈએ છે, કેશ જોઈએ છે, મને બધું કહી દેજો. અને કયા હોસ્પિટલમાં છે તમારા હસબન્ડ? મુંબઈની હોસ્પિટલનું નામ નથી આવડતું મને, અઘરું નામ છે. અમે સાથે આવશું પૈસા લઈને. ના, તમારે શું કામ સાથે આવવાનું હે? રીતિકા બેન, તમે જો મને 50,000 ની મદદ કરશો ને તો મારા ઘરવાળાનો જીવ બચી જશે ને હું વિધવા થતી બચી જઈશ. તમે ચિંતા નહીં કરો, 50,000 શું લાખની જરૂર હોય ને તોય અમને કહી દેજો. ના, લાખ તો પછી જોશે ને તો માંગી લઈશ. હું તમારી આખી જિંદગી તમારી મફતમાં સેવા કરીશ. બસ આવું નહીં બોલો હિરલબેન, તમે એટલા સારા છો તો અમારો પણ ધર્મ છે તમારી મદદ કરવાનો. તમે બિલકુલ ચિંતા નહીં કરો. તમે કેટલા સારા છો નહીં? અને ઓલી હરામી કાળી લુચ્ચી 3 ફૂટની કેટલી હરામી છે, લુચ્ચી ડાકણ જેવી લાગે છે મને તો. ખરેખર એના ઘરે કામ કરો છો નથી ગમતું. એની પાસે માંગ્યા તેને મને ના પાડી દીધી. લુખેશ આવું ન બોલાય. એવા જેવા હોય ને એવા જ તમે આ સારું છે હા તમારું. હું લુખેશ, હું ડાકણ, હું ચૂડેલ, બધું હું જ આવી ગઈ. હે પહેલા તો તું એ કે તું તે મારા ઘરમાં પગ કેમ મૂક્યો? પૂછ્યા વગર શું કામ આવી અહીંયા? આ નોકરાણીને પૈસા દેવા આવી હતી. તું પૈસા દેવા આવી હતી પણ તે તો ના પાડી દીધી હતી ને. હિરલબેને કીધું. મેં એને ના નથી પાડી. મેં તો એમ કીધું હતું કે હું રોનક પાસેથી પૈસા લઈને તમને આપું છું. શું કહે છે આ હિરલબેન? રીતિકા બેન, મારે હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો છે. હું જાઉં છું, તમે પૈસા મોકલી દેજો. ન મોકલ તો કાંઈ નહીં. જાઓ ક્યાંથી? જવાબ આપો પહેલા અહીંયા. અરે પણ મારે જવાનું છે હોસ્પિટલ. સાંભળો તો ખરી, આપણે સંભળાવી જ દઈએ ને શું કીધું. બરાબર. આપણે હમણાં સંભળાવી દઈએ, બરાબર ને? એટલે શું વાત થઈ હતી અરે પછી શેઠાણી, પાછળથી કહેશે કે શેઠાણી, મારે કામ છે, હું જાઉં છું. પહેલા આ કામની વાત હવે તમે શાંતિ રાખો, શાંતિ રાખો. જુઓ હિરલબેન, તમારે છે ને કોઈનાથી પણ બીવાની કઈ જરૂર નથી. હા ને જે કંઈ પણ મારા માટે કીધું છે ને એની સામે બોલો. શાંતિ રાખ હવે તું. ખામ હમણાં ખબર પડે કોણે કોના વિશે હું કીધું ને ઊભી રહે તું કઈ. હા બધું કીધું તું ને, બધો રીતિકા આગળ બદલો લીધો. રીતિકા બેન એમ કહેતા હતા ને કે આ રોનક ઘરેથી બહાર જાય ને એટલે હેતલ અને એનો બાપુ બધી છોકરીઓને ઘરમાં લાવે છે અને ખોટા ખોટા કામ ધંધા કરાવે છે. તમે જેટલું કીધું તું ને બધાનો બદલો લઈ લીધો છે. બીજું હું કીધું તું એને? હા છે ને, મને પર્સનલી મોકલજે. અને તમે તમારી હિંમત કેવી રીતે થઈ? હા મેં રોનકભાઈ વિશે આવું બધું ક્યારે કીધું? હા જો, અને 1 મિનિટ હેતલ તું પણ ઊભી રહેજે. મારો ફોન ક્યાં છે? બતાય. હા જો સાંભળ, હું પણ છે ને તને બધું પર્સનલી મોકલી દઈશ. એને પણ એવું કીધું મને કે તું જય માટે આવું બધું બોલે છે. અરે હું જયભાઈ ને મારા ભાઈ માનું છું. હું કરવા એના આટલું આવું બોલું? કીધું તું ને કે રેકોર્ડિંગ કરી લે. મારે કામ છે બહુ બધું, હું જાઉં છું. ક્યાંથી જવાના તમે? હવે તમારે જવું છે. બરાબર છે. જવાબ આપો.
જવા દો ને મારો ઘરવાળો. અમારા બંને વચ્ચે આટલા બધા દખા કરાવ્યા તમે તમે તો ઊભા રહો તમે તો રોનકભાઈ કયો ને આ લોકોને જયજીભાઈ આ લોકોને કોને તમારી ઘરવાળી એય બરાડાઓ ચપાડવાના શું કહીએ અમે આ બંને ઘરમાં એક તો ઝઘડા કરાવ્યા અને હવે પૈસા પડાવવાની વાત કરો છો તમારા લીધે અમે વાળ પકડીને બાંધ્યા સોસાયટી વચ્ચે. તમને જરાય શરમ ન આવી? અરે તમારા પર કેટલો બધો વિશ્વાસ કર્યો તો, ભગવાનના માણસ કીધા હતા તમે. મેં તો મારી ફેમિલી મેમ્બર સમજ્યા હતા, નોકરાણી નહીં. હે ભગવાન, આટલું બધું ખોટું બોલીને તમને શું મળ્યું હોય જવાબ આપશો તમે? વાક એમનો નથી, વાક તમારા લોકોનો જ છે. તમે કાચા કાનના નીકળ્યા. આટલા વર્ષથી દોસ્તી, આટલા વર્ષથી પાડોશમાં રહીએ છીએ, છતાં પણ તમે એમની વાત સાંભળીને એકબીજા સાથે ઝઘડો કરી લીધો. પણ એક વખતે એવું ન વિચાર્યું કે કદાચ એ ખોટું બોલતા હોય તો? મેં તો આને કહ્યું, છતાં પણ એ માનવા તૈયાર નથી. એટલા માટે જ અમે બંને આ રેકોર્ડિંગનો પ્લાન કર્યો હતો. આ તો રેકોર્ડિંગ કર્યું એટલે તમને લોકોને એકબીજાની વાત પર ભરોસો આવ્યો. હા, બાકી અમારી વાત પર તો વિશ્વાસ હતો જ નહીં. તમને અમારા પર કે કોઈ એકબીજા પર તો ભરોસો હતો જ નહીં ને, ખાલી આમની વાત પર ભરોસો હતો. જોઈ લીધું ને. અને આ તમારા બંને વચ્ચે ઝઘડા કરાવીને પોતે પૈસા પડાવવા માંગતા હતા. કોઈ બીમાર નથી, જૂઠું બોલે છે બધું. પોલીસ ભેગા કરીએ ને એટલે બધું ખબર પડી જશે. કઈ હોસ્પિટલમાં છે તમારા હસબન્ડ? કહો તો, ચલો લઈ જઈએ. ચલો, ના જેટલો દવાનો ખર્ચો આવે ને એ અમે આપશું. ચલો. રોનકભાઈ ભૂલ થઈ ગઈ. મારે 2 રૂપિયા લેવાતા ને એટલે કોઈ વાર નોકરી ન મળી હોય તો કોઈ મને કાઢી મૂકે તો આજ પછી ઘર આ ચલાવવા. સોસાયટીની આસપાસ પણ ન દેખાતા. નહીતર આ રેકોર્ડિંગ સંભળાવીને પોલીસ કેસ કરી દેશું ના તમારે. ના પોલીસ કેસ ન કરતા રોનકભાઈ. નીકળો, નીકળો. માફી માંગુ છું, ભૂલ થઈ ગઈ. નીકળો ને આવે અહીંયાથી. કામે રાખી લ્યો ને મને. ઓ બેન, ચલો જાઓ જાઓ જાઓ. અમે બંને છે ને તમને ધક્કા મારીને બહાર કાઢશું. બરાબર છે. જાઉં છું. હે ભગવાન, સમજ નથી પડતી કે આવું બધું કરીને કોને મજા આવી શકે. બીજાની વાત પર આંધળો ભરોસો કરીએ ને તો આવું જ થાય. જેને તમે મિત્ર ગણતા હતા એની સાથે જ આવું બધું કર્યું. એના પર જ અવિશ્વાસ કર્યું. હજી કહું છું કે સમય છે, હવે તો બધું સાબિત થઈ ગયું છે ને. માફી માંગી લે. ભૂલ તો તારી પણ છે. અને તારી પણ. હજી ઉપરથી તો અમારી દોસ્તી તોડવા માંગતા હતા. હા, સોરી સોરી. સોરી. વધારે વાગી નહોતું ગયું ને એ દિવસે. વાહિગું તો હતું, હજી દુખે છે. મને ક્યારેક ક્યારેક દુખે છે. કઈ નહીં, બે એકબીજાની માલિશ કરી જ દઈશું. બીજું બરાબર શું? છે. પહેલા તો અમારા માટે ચા બનાવો જઈને. જાઓ, થાકી ગયા તમારા આ બધા નાટક જોઈ જોઈને. ચાલ. બાકી તને બોલતા બહુ મસ્ત આવડે છે. તને ઝઘડામાં આવડે છે. ગરીબ આવ્યો ને